નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો ફરીથી તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. લાસ્ટમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરેલી હતી અને અમુક ટોપિક છે એની ચર્ચા પણ કરેલી હતી. ખાસ કરીને જે વિદ્યુત સ્થિતિમાન છે એ કઈ રીતે મળે, એનો શું કન્સેપ્ટ છે અને અલગ અલગ રચના એટલે કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે, ડાયપોલ હોય તો એનું કેટલું આવે, ગોળીય કવચ હોય તો એનું કેટલું આવે, બરાબર. પછી એક અગત્યનો ટોપિક સમસ્થિતિમાન પૃષ્ઠ, એની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં મિત્રો આપણે શરૂઆત કરશું સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટથી, વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો પહેલા તો વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે એનો કન્સેપ્ટ આપણે જોઈએ. ક્યારે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે? તો અત્યાર સુધી વિદ્યુત સ્થિતિમાનમાં આપણે એવું જોયેલું હતું કે કોઈ વિદ્યુત ભારને તમે અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવો તો ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે તેને એ બિંદુની શું કહેવાય મિત્રો? વિદ્યુત સ્થિતિમાન કહેવાય. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ શું છે? આમ તો તમે જુઓ તો ફિઝિક્સમાં એક પ્રમેય આવે છે કે જે પણ તમે કાર્ય કરો એ તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. પણ આવું ક્યારે હોય? હંમેશના માટે આવું ન હોય કે ગમે ત્યારે તમે કાર્ય કરો તો એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, જેટલું કાર્ય કર્યું એ વચ્ચે, બરાબર. જેટલું કાર્ય કરો એ બધું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એવું હંમેશના માટે જરૂરી નથી. તો ક્યારે એવું હોય કે કરેલું કાર્ય બધે બધું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે? તો એના માટે તમારે પહેલા જોવું પડે સંરક્ષી ક્ષેત્ર. સંરક્ષી ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર? એવું વિદ્યુત ક્ષેત્ર, એવું ક્ષેત્ર, જરૂરી નથી કે વિદ્યુત ક્ષેત્ર, એવું ક્ષેત્ર કે જેમાં તમે પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જાઓ તો કરેલું જે કાર્ય છે એ માર્ગ ઉપર આધાર ન રાખે. દાખલા તરીકે હું તમને એમ કહું, અહીંયા કોઈ એક ક્ષેત્ર છે, અહીંયા એક બિંદુ છે અને અહીંયા બીજું બિંદુ છે, તો આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. તો હવે એ બિંદુથી બી બિંદુએ મારે જવું હોય તો કેટલા રસ્તા છે? ભાઈ અનંત રસ્તા છે. ધારો કોઈ એમ કે સાહેબ મારે આ રસ્તે જવું છે, જઈ શકાય. પદાર્થને એ બિંદુએથી બી બિંદુએ લઈ જાય. કોઈ એમ કે સાહેબ મારે સીધા રસ્તે જવું, લઈ જઈ શકાય. કોઈ એમ કે સાહેબ મારે આ રસ્તે જવું. આવા અનંત રસ્તા હોય, હજારો રસ્તા હોય એક બિંદુએથી બીજા બિંદુએ જવાના, બરાબર. પણ કોઈ પણ રસ્તે તમે જાઓ એ બિંદુએથી બીજા બિંદુએ, તો દરેક રસ્તે કરેલું કાર્ય કેવું મળે? સમાન મળે. એટલે કે ઈ માર્ગ પર આધારિત ન હોય, માર્ગ પર આધારિત ન હોય. કોઈ પણ માર્ગ હોય, ગમે એવો માર્ગ હોય, સીધો માર્ગ હોય, ટેળો મેળો, વાંકા ચૂકો, ગમે એવો માર્ગ હોય, બરાબર. આવા માર્ગ ઉપર આધારિત ન હોય. માત્ર કોના ઉપર આધાર રાખે? માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, માર્ગ ઉપર આધાર ન રાખે. તો આવું જે ક્ષેત્ર હોય ને એને મિત્રો કહેવાય સંરક્ષી ક્ષેત્ર. ક્લિયર? ફિઝિક્સમાં ખાસ કરીને વાત કરું તો અત્યારે જે આપણે ભણીએ છીએ એ વિદ્યુત ક્ષેત્ર, ગુરુત્વ ક્ષેત્ર, આ બે સંરક્ષી ક્ષેત્ર છે. એટલે કે પદાર્થના દળને કારણે જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પણ સંરક્ષી ક્ષેત્ર છે. એમાં તમે એક બિંદુએથી બીજા બિંદુએ પદાર્થને લઈ જાઓ તો કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત ન હોય, બરાબર. માર્ગ છે વધારે લાંબો હોય તોય ભલે અને ટૂંકો હોય તોય ભલે, કોઈ પણ પ્રકારનો માર્ગ હોય, માત્ર એ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ ઉપર આધાર રાખે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે ને મિત્રો સંરક્ષી ક્ષેત્ર છે. યાદ રાખજો, MCQ પૂછે તો. 11માં આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ભણશું ત્યારે ગુરુત્વ ક્ષેત્ર આવશે, અહીંયા હું પાછી આ ચર્ચા કરીશ. તો આ એની લાક્ષણિકતા છે. અને જ્યારે કોઈ પણ ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર હોય ને ત્યારે એનું કાર્ય હંમેશા તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કેમ કે એક પ્રમેય છે ફિઝિક્સમાં જેને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. આના પ્રમાણે કરેલું કાર્ય ઉર્જામાં રૂપાંતર પામે, પણ ક્ષેત્ર કેવું હોવું જોઈએ? સંરક્ષી ક્ષેત્ર હોવું જોઈએ. તો જે તમારું કાર્ય છે W, બરાબર, એ કેટલું થાય? તો કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ એનર્જી, જેને આપણે U વડે દર્શાવીએ.
તો અહીંયા આપણે જે કાર્ય ગણવાનું છે કરેલું છે એના આધારે આપણે સ્થિતિ ઉર્જા આ ટોપિકમાં ગણવાની, એટલે આ પેલા તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ક્લિયર? હવે બીજું છે મિત્રો અસંરક્ષિત ક્ષેત્ર. એનું એક્ઝામ્પલ આપી દઉં અને એમાં શું કામ આવું ન થાય. અસંરક્ષિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર મિત્રો કે જ્યાં કાર્ય છે એ અલગ અલગ માર્ગે અલગ અલગ હોય. જેમ કે ઘર્ષણ બળની હું વાત કરું તો આપણને ખબર છે ઘર્ષણ બળ છે ને એ માર્ગ ઉપર આધારિત છે. એકદમ લીસો માર્ગ હશે ને તો ઘર્ષણ બળ ઓછું લાગતું હોય, ખરબચડો માર્ગ હોય તો ઘર્ષણ બળ વધારે લાગતું હોય. તો અહીંયા બળનું મૂલ્ય બદલે એટલે કાર્યનું મૂલ્ય બદલે. શું કામ? તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ બદલે તો કાર્ય બદલે. તો જે ઘર્ષણ બળનું જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અથવા ઘર્ષણ બળથી તમને જે કાર્ય મળે છે મિત્રો બરાબર એ અસંરક્ષિત કહેવાય. કેમ કે એમાં ઘર્ષણ દ્વારા શું થાય, અમુક કાર્ય છે એ વેડફાઈ જાય, પૂરેપૂરું સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે નહીં. તો આવા બે ક્ષેત્ર હોય ફિઝિક્સમાં, સંરક્ષિત ક્ષેત્ર અને અસંરક્ષિત ક્ષેત્ર. તમારે સંરક્ષિત ક્ષેત્રનું કામ છે અત્યારે આ થિયરીમાં બરાબર. ઘર્ષણ બળની મેં તમને વાત કરી, એ પણ આપણે 11મા ધોરણમાં જ્યારે ગતિના નિયમો ચેપ્ટર ભણશું ત્યારે આખો ટોપિક આવે છે, ત્યાં હું પાછું સમજાવીશ. તો આ કન્સેપ્ટ છે સંરક્ષિત ક્ષેત્રનો. વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો સંરક્ષિત ક્ષેત્ર છે, મગજમાં રાખજો બરાબર. એમાં જે કાર્ય કરશો ને એ તમારું સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું કરશે, સંગ્રહ પામશે. રેડી? હવે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે મળે? અત્યાર સુધી આપણે એવું જોયું છે કે ધારો કે આવો કોઈ વિદ્યુત ભાર હોય ક્યુ, આ સ્ત્રોત વિદ્યુત ભાર છે જેનું વિદ્યુત ક્ષેત્ર હશે, ધન છે એટલે બહાર નીકળતી દિશામાં હશે બરાબર. અને તમે અનંત અંતરેથી કોને લઈ આવો છો, સ્ત્રોત પરીક્ષણ વીજભારને લઈ આવો છો બરાબર. એને આપણે શું કરીએ છીએ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરીને લઈ આવીએ છીએ. અને એ કાર્ય આપણે ગણતરી કરવી હોય તો જે બિંદુએ તમે લઈ આવતા હોય, ધારો કે આ બિંદુએ લઈ આવો છો તો અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય, V બરાબર W/Q0. આવું આપણે ભણી ગયા. હવે આ કાર્ય છે ને એ જ મિત્રો સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે એટલે કાર્યની જગ્યાએ U લખી શકાય. કેમ કે સંરક્ષિત ક્ષેત્ર છે આ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા જે છે આ વિદ્યુત ભારનું સંરક્ષિત, એટલે જેટલું કાર્ય કરશો એ વેડફાશે નહીં, સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થશે, સંગ્રહ પામશે. તો કાર્યની જગ્યાએ ઉર્જા લખાય. તો હું તમને પૂછું કે એ બિંદુની ઉર્જા કેટલી, હું એમ પૂછું કે આ વિદ્યુત ભારને અહીંયા લઈ આવો તો એ બિંદુએ એની ઉર્જા કેટલી આ વિદ્યુત ભારની, તો સિમ્પલ છે, અહીંથી ઉર્જાને કરતા બનાવો તો શું થાય, એ બિંદુનું સ્થિતિમાન, જે બિંદુએ લેવા છો અહીંયાનું સ્થિતિમાન ગુણ્યા તમારો પરીક્ષણ વીજભાર Q0. હવે પ્રશ્ન એવો હોય કે સાહેબ એ બિંદુએ સ્થિતિમાન કેટલું હોય, ધારો કે મૂળ વિદ્યુત ભારથી આ એ બિંદુ R અંતરે છે, તો એ બિંદુએ સ્થિતિમાન કોના કારણે હોય, તો કે જેનું વિદ્યુત ક્ષેત્ર હોય ને એના કારણે હોય. તો એ બિંદુનું મારે સ્થિતિમાન જોતું હોય તો આ બિંદુવત વીજભાર છે, બિંદુવત વીજભારથી R અંતરે સ્થિતિમાન કેટલું હોય, આગલા લેક્ચરમાં જ જોયું KQ/R. તો આની કિંમત મુકાય KQ/R ઇન્ટુ Q0. તો આ થઈ ગઈ આપેલા તંત્રની સ્થિતિ ઉર્જા, જેમાં એક સ્ત્રોત વિદ્યુત ભાર છે, આ પરીક્ષણ વિદ્યુત ભાર છે. આ બે વિદ્યુત ભારોનું જે તંત્ર છે એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. સાવ સિમ્પલ છે. જો સ્થિતિ ઉર્જા શું છે, અત્યાર સુધી આપણે બે વિદ્યુત ભાર માટે કુલમનો નિયમ શીખ્યા હતા કે Q1 Q2/R², આવું શીખ્યા છે. બે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો અહીંયા બે વિદ્યુત ભાર જ છે બરાબર. હવે આ બળ છે, બળમાંથી મારે ઉર્જામાં જવું હોય તો આપણને ખબર છે કાર્ય બરાબર શું થાય, બળ ગુણ્યા સ્થાનાંતર, સ્થાનાંતર એટલે અંતર. ક્લિયર? અને આ કાર્ય છે એને જ શું કહેવાય, ઉર્જા. તો ઉર્જા બરાબર શું લખાય, બળ ગુણ્યા અંતર. બસ F ની કિંમત મૂકી દો અહીંયા, એટલે KQ1 Q2/R² ગુણ્યા R. તો એક R વહી ગયા, અહીંથી સ્ક્વેર વહી જશે તો શું આવે, KQ1 Q2/R. આ ટૂંકામ ટૂંકી રીત
જે કુલમનો નિયમ મહિના છે ને એના ઉપરથી કાર્ય કાઢવાની બે વિદ્યુત વારોના તંત્ર. તો આ સૂત્ર ઈ જ છે, ચેક કરો જો કે Q1 એટલે પહેલો વીજભાર સ્ત્રોત વિદ્યુત ભાર, Q2 એટલે બીજો વીજભાર પરીક્ષણ વિદ્યુત ભાર, અને છેદમાં શું છે? અંતર છે. ક્લિયર? તો આ કન્સેપ્ટ છે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો, કે બે વિદ્યુત ભારોના તંત્રની તમારે સ્થિતિ ઉર્જા જોતી હોય તો એનું સૂત્ર છે. ધારો કે આ Q1 વીજભાર છે, આ Q2 વીજભાર છે, બે આર અંતરે રાખેલા છે, બરાબર. એની તમારે સ્થિતિ ઉર્જા હોય તો આ સૂત્ર મેં અહીંયા સાબિત કર્યું હોય, કે Q1 Q2 અપોન R, જ્યાં કે ની જગ્યાએ લખાય 1/4πε0. અત્યારે વચ્ચેનું માધ્યમ શૂન્ય અવકાશ છે, તમારા બુકમાં શૂન્ય અવકાશ જ આવે છે, બરાબર. પણ અહીંયા એક ચોખવટ કરી દો, જો વચ્ચેનો માધ્યમમાં શૂન્ય અવકાશની જગ્યાએ કોઈ બીજું એવું માધ્યમ ભણ્યું હોય, જે આપણે ચેપ્ટર 1 માં જોયું હતું કે બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક K વાળું માધ્યમ ભરેલું હોય તો બળ કેટલા ભાગનું થાય? કેમાં ભાગનું? સેમ વસ્તુ જો અહીંયા છેદમાં K આવી ગયો, તો સ્થિતિ ઉર્જા કેટલામાં ભાગની થાય? કેમાં ભાગની. પણ આ સૂત્ર બહુ ઓછું આવે છે, 12માં આવતું નથી. મોસ્ટલી વચ્ચેનું માધ્યમ શૂન્ય અવકાશ જ હશે. એટલે સિમ્પલ એવું સૂત્ર છે, કે Q1 Q2 અપોન R, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, એનું સૂત્ર. રેડી? ટૂંકમાં જે બળમાં સૂત્ર હતું ને એમાં R સ્ક્વેર આવતું હતું, સ્થિતિ ઉર્જામાં સ્ક્વેર નીકળી જાય, ખાલી શું આવે? અંતર આવે. ચાલો હવે બે ની જગ્યાએ 3 હોય તો, 3 બિંદુઓ વીજભાર હોય તો સાવ સિમ્પલ છે, બરાબર. આમાં તમને એક વસ્તુ ખબર પડી જવી જોઈએ, અહીંયા બે વિદ્યુત ભારોના તંત્ર છે ને એની સ્થિતિ ઉર્જાના સૂત્રમાં જો જોડી આવી, જોડી એટલે કે બે વિદ્યુત ભાર હતા, એટલે અહીંયા સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટમાં એવી ખબર પડે કે બે વિદ્યુત ભારની જોડી બનાવવાની. તો જો 3 વિદ્યુત ભાર હોય તો Q1 Q2 Q3, તો કેટલી જોડી બને? એક આની બને, એટલે એની શું થાય? કે Q1 Q2 વચ્ચેનું અંતર લઈ લો R12. રેડી? બીજી જોડી તો કે સાહેબ આ બને Q2 અને Q3 ની, ધારો કે એનું અંતર લઈ લો R23, તો બીજું થાય કે Q2 Q3 R3. ત્રીજી જોડી તો કે સાહેબ આની બને Q1 Q3 ની, બરાબર. ધારો કે વચ્ચેનું અંતર લઈ લો R13, તો કે Q1 Q3 છેદમાં R13. મેક્સિમમ તમને 3 વિદ્યુત ભાર ઉઠશે, 3 થી વધારે ઉઠશે નહીં, કેમ કે બે વિદ્યુત ભારનું તંત્ર હોય તો જોડી કેટલી બને? એક. એટલે સ્થિતિ ઉર્જા તંત્રની જોડીમાં જ મળે તો જ એને તંત્ર કહેવાય. એકલો વિદ્યુત ભાર હોય તેને તંત્ર ન કહેવાય, એક કરતા વધારે વિદ્યુત ભાર હોય, બરાબર, 2 3 4, એને તંત્ર કહેવાય. તંત્ર એટલે સમૂહ સાદી ભાષામાં. તો 3 વિદ્યુત ભારનું આવું તંત્ર હોય તો એમાં તમને કેટલા પદ મળે? 3. ટૂંકમાં યાદ એવું રાખવાનું, વિદ્યુત ભારની જોડીઓ બનાવવાની. બે વિદ્યુત ભારનું તંત્ર હોય તો એક જોડી બને, તો એનું સૂત્ર આવે કે Q1 Q2 અપોન R. રેડી? એમાં R બે વચ્ચેનું અંતર હોય. 3 વિદ્યુત ભાર હોય તો 3 જોડી બને, મેં અહીંયા તમને કીધું એમ. તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? દરેક જોડીની સ્થિતિ ઉર્જાનો સરવાળો, કેમ કે ઉર્જા છે એટલે અદિશ રાશિ, એમાં દિશા ન જોવાની હોય, સીધો શું થાય? સરવાળો થાય. તો આ છે મિત્રો સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ, બરાબર. ચાલો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા જોઈ, વિદ્યુત ભાર તંત્રની આપણે જોઈ. હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એમાં ડાયપોલ મૂકેલી હોય તો આની પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને મૂકો તો ડાયપોલ ઉપર ટોર્ક લાગે, પરિણામી બળ 0 હોય સમાનમાં, તો ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું હોય એ સૂત્ર આપણે જોઈ ગયા, એના આધારે જ આ થિયરી છે. તો આ ટોર્ક હોય P એટલે ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર E, અને બે વચ્ચેનો જે ખૂણો છે એનું sin થીટા, આ એનું મૂલ્ય હોય, તો બરાબર PE sin થીટા. આ જ રીતે મિત્રો સ્થિતિ ઉર્જા આવે, બરાબર. કેમ કે ત્યાં મેં તમને કીધું હતું જ્યારે ડાયપોલને તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા ખૂણે મૂકશો, બરાબર, તો એના ઉપર ટોર્ક લાગવાથી એની વૃત્તિ કેવી હશે? ખૂણો ઘટતી હશે એવી. એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય, કેમ કે સમાંતર ગોઠવાય ત્યારે થીટા 0 થાય, તો sin 0 0, ટોર્ક કેટલું થઈ જાય? 0. એટલે જેવી તમે આને ડાયપોલમાં કંઈક ખૂણે મૂકો તરત કેટલાના ખૂણે ગોઠવાઈ જાય? 0 ના ખૂણે. આ ટોર્કનો કન્સેપ્ટ હતો. હવે ડાયપોલ 0 ના ખૂણે ગોઠવાઈ ગઈ છે તો સંતુલન સ્થિતિમાં છે. ફરી પાછી એને થીટા ખૂણે ગોઠવવી હોય તો
બરાબર આ રીતે એના ઉપર ટોર્ક લાગ્યું સમઘડી આ છેડા ઉપર આમ લાગે એમાંય મેં સમજાવેલો તો આના ઉપર આમ લાગે એટલે કેટલાના ખૂણે ગોઠવાય 0 ના ખૂણે ગોઠવાય કેમ કે ત્યારે એની સ્થિતિ કેવી હોય સંતુલન સ્થિતિ હોય ક્લિયર હવે સ્થિતિ ઊર્જા જોતી હોય તો કન્સેપ્ટ એવો છે સ્થિતિ ઊર્જા જોતી હોય તો ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે તો સ્થિતિ ઊર્જા મળે આપણે આગળ એ જ જોયું ક્ષેત્રની વિરુદ્ધ વીજભારને લઈ આવતા હતા એટલે તમને શું મળી સ્થિતિ ઊર્જા મળી સ્થિતિમાન મળશે ને એના આધારે શું મળે સ્થિતિ ઊર્જા મળે જે કરેલું કાર્ય છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે તો જો આ ડાયપોલ તમે થીટા ખૂણે મૂકો ની 0 ના ખૂણે ગોઠવાઈ ગઈ તો આપણે તો કોઈ કાર્ય કરેલું નથી એ તો ટોર્ક લાગવાથી ગોઠવાઈ ગઈ છે તો સ્થિતિ ઊર્જા જોતી હોય તો જે 0 ના ખૂણે છે ત્યાંથી પાછી આપણે થીટા ખૂણે ગોઠવવી હોય તો બરાબર તો શું કરવું પડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે શું કામ કેમ કે થીટા ખૂણે રાખો તો ટોર્ક કેટલાના ખૂણે ગોઠવી દઈએ 0 ના બરાબર પાછી મારે થીટા ખૂણે ગોઠવવી હોય તો આ જે ટોર્ક લાગે છે વિદ્યુત ક્ષેત્રમાં એની વિરુદ્ધ કાર્ય કરવું પડે અને આ જે તમે કાર્ય કરો થીટા ખૂણે ગોઠવવા એ ડાયપોલની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે આ ખાસ નોંધ છે યાદ રાખજો કે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે ગોઠવવા કેમ કે એને મૂકી હશે એટલે 0 ના કોણે જ આવતી રહી છે ટોર્ક લાગવાથી પાછી તમારે થીટા ખૂણે ગોઠવવી હોય તો થીટા કોણે ગોઠવવા કાર્ય કરવું પડે જે ટોર્ક ની વિરુદ્ધ હોય ટોર્ક સમઘડી લાગતું હોય તો 0 ના ખૂણે ગોઠવાય તમારે વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે જે ડાયપોલની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને આ સ્થિતિ ઊર્જા કેટલી આપણે ગણવી હોય તો એનું મિત્રો સીધું સૂત્ર જ છે યુ બરાબર આના જેવું જ સૂત્ર છે જોજો થોડોક જ ફેર છે યુ બરાબર થાય માઇનસ પી ઈ કોસ થીટા આ માઇનસ શેનું આવે છે ખબર છે વિરુદ્ધમાં કાર્ય કરીએ છીએ એટલે ટોર્કનું જે સૂત્ર હતું એમાં આવું જ હતું જો પી ઈ સાઇન થીટા કેમ કે અહીંયા ક્રોસ ગુણાકાર હતો એટલે સાઇન વિધેય આવે અહીંયા ઉર્જા અદિશ રાશિ છે એટલે પી અને ઈ નો કેવો ગુણાકાર આવે અદિશ ગુણાકાર આવે એટલે ક્યુ વિધેય આવે કોસ થીટા આવે અને આગળ માઇનસ શું દર્શાવે વિરુદ્ધમાં કાર્ય છે એ બરાબર તો આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર થઈ ગયું કે 0 ડિગ્રીના ખૂણે હોય ત્યાંથી તમારે કોઈ થીટા ખૂણે ડાયપોલને પાછી ગોઠવવી હોય ટોર્કને લીધે 0 ના ખૂણે આવી ગઈ છે તો ટોર્કની વિરુદ્ધ કાર્ય કરીને થીટા ખૂણે ગોઠવવી હોય તો એનું સૂત્ર થાય યુ બરાબર માઇનસ પી કોસ થીટા ભૂલ ન કરતા ટોર્કમાં સાઇન આવે કેમ કે સદિશ રાશિ છે એટલે આ બેનો સદિશ ગુણાકાર હોય બરાબર સ્થિતિ ઊર્જામાં કોસ આવે કેમ કે સ્થિતિ ઊર્જા અદિશ રાશિ છે એટલે એ બેનો અદિશ ગુણાકાર હોય તો અદિશ ગુણાકાર જ્યારે હોય સદિશનો ત્યારે શું આવે કોસ અને આગળ આવે માઇનસ વિરુદ્ધમાં કાર્ય થાય ક્લિયર હવે ધારો કે પરીક્ષામાં તમને એવું કે આ તો 0 ના ખૂણે હતી એટલે વાંધો નહોતો તમને એમ કે ડાયપોલને 30 ના ખૂણે ગોઠવી છે ડાયરેક્ટ એક જ ખૂણો આપે પરીક્ષામાં તો ડાયરેક્ટ તમે 30 મૂકી દેશો પણ પરીક્ષામાં એવું કે તો ડાયપોલ અત્યારે 30 ના ખૂણે છે ત્યાંથી તમારે 60 ના ખૂણે ગોઠવવી છે તો જો 30 ના ખૂણે તો કઈ ટોર્ક 0 ન હોય તો બે અલગ અલગ ખૂણા આપે તો આ તો એક ખૂણો છે બરાબર હું કહું સમજજો મેં આવા એમસીક્યુ સોલ્વ કરાવેલા છે એમસીક્યુ લેક્ચરમાં જોજો એટલે ખબર પડે એક જ ખૂણો આપ્યો એક ડાયપોલને 30 ના ખૂણે જ ગોઠવી છે તો ડાયરેક્ટ અહીંયા તમે કિંમત મૂકી દઈશો 30 બરાબર એટલે cos 30 ની કિંમત આવી જાય √3/2 એ રીતે ગણતરી કરી શકો પણ બે ખૂણા ગયે તો શરૂઆતમાં 30 હતી તો એ પ્રારંભિક ખૂણો કહેવાય હવે એને 60 ગોઠવી એટલે બે ખૂણા આપે તો આ સૂત્રમાં શું ફેરફાર થાય તો ધ્યાન રાખજો કે θ1 કોણેથી θ2 કોણે ડાયપોલને ગોઠવવા માટે
કરવું પડતું કાર્ય જે એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, એટલે ડબલ્યુ લખું કે યુ લખું કાંઈ ફેર ન પડે. તો આમાં શું ચેન્જ થાય? આમાં આટલો ચેન્જ થાય. પીઈ તો આવે પણ અહીંયા ખૂણા 2 આવી જાય. કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. અહીંયા પહેલો ખૂણો મૂકવાનો. ધારો કે મેં તમને 30 આપ્યો છે રકમમાં ઈ, અને અહીંયા બીજો ખૂણો મૂકવાનો. ધારો કે 30 થી તમે ક્યાં લઈ જાઓ 60. તો સૂત્રમાં આટલો ચેન્જ આવે. આ સંકલનથી મેળવી શકાય હો. આ સૂત્ર સંકલન કરો તમે તો મેળવી શકાય. અત્યારે આપણે એની જરૂર નથી. તો 2 ખૂણા જ્યારે તમને કહે બદલાવાના ત્યારે આ સૂત્ર, એક ખૂણો કહે તો આગળ માઇનસ અને કોસ થીટા આવે. આમાંય માઇનસ આવે પણ એ માઇનસ મેં અંદર આપી દીધું છે એટલે પેલો ખૂણો પ્લસ થઈ જશે, બીજો માઇનસ થઈ જશે. આ ધ્યાન રાખવું. તો જો આ રહ્યું સૂત્ર, ડોટ ગુણાકાર છે, માઇનસ થી વિરુદ્ધ દિશામાં છે. હવે જો ડાયપોલ અક્ષને લંબ હોય, જેમ ટોર્કમાં કિસ્સા જોયા તેમ અક્ષને લંબ હોય, થીટા કેટલો થાય? π/2. અહીંયા π/2 મૂકી દો, cos π/2 કેટલા થાય? 0. તો ત્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી થાય? 0 થાય. રેડી? કિસ્સા તો હવે તમને આવડશે, ટોર્કમાં આવડતા હોય. સૂત્ર આવડતું હોય તો પછી એમાં કિંમત મૂકો એટલે કિસ્સા આવડે. આ જ રીતે ડાયપોલ અક્ષને સમાંતર હોય એટલે કે થીટા કેટલો બનતો હોય? 0. તો અહીંયા હું cos 0 મૂકું તો cos 0 1 થાય. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા ઋણ આવે, જેને લઘુત્તમ કહેવાય. જો મિનિમમ લઘુત્તમ સ્થિતિ ઉર્જાની સ્થિતિ કહેવાય. તો MCQ માં પૂછે કે ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ ક્યારે મળે? નેગેટિવમાં મળે છે એટલે લઘુત્તમ. બરાબર? 3 મૂલ્ય શક્ય હોય, પ્લસ 0 માઇનસ અદિશ રાશિ છે એટલા માટે. તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યારે હોય? થીટાનું મૂલ્ય 0 થાય, cos 0 1, તો સ્થિતિ ઉર્જા મળે નેગેટિવ. કેમ કે 0 કરતા નાનું મૂલ્ય ઋણ કહેવાય એટલે એને લઘુત્તમ કહેવાય. તો આ ડાયપોલનો ટોટલ કન્સેપ્ટ થઈ ગયો કે એની સ્થિતિ ઉર્જા કેટલી થાય. ખાસ ટોર્ક અને સ્થિતિ ઉર્જાના સૂત્ર ભેગા ન થઈ જાય પરીક્ષામાં, એ જોવાનું. બરાબર? જે પૂછ્યું એ સૂત્ર મૂકવાનું. ચાલો, ત્યારબાદ અગત્યનો ટોપિક છે, થિયરિટિકલ ટોપિક છે. કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે ધાત્વીય સુવાહક એટલે કે ધાતુ મૂકો, જે સુવાહક જ હોય વિદ્યુતની ધાતુઓ, બરાબર? તો એમાં શું અસર થાય? આ રીતે કહે. ધારો કે આવું કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે પહેલેથી હાજર, ઈ જેટલું, અને આમાં કોઈ હું ધાતુય પદાર્થ, ધારો કે ધાતુનો ગોળો જ મૂક દઉં, તો આમાં શું થાય? આ વિદ્યુત ક્ષેત્રને લીધે, કેમ કે ધાતુ છે ને એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હશે, બરાબર? એટલે તો એ વાહક છે. તો શું થાય એ આપણે જોવાનું છે. તો એમાં એવું થાય કે વાહકના પૃષ્ઠ ઉપર સ્થિર વિદ્યુતભારનું વિતરણ પ્રેરિત થાય. એટલે થાય એવું કે આ ધાતુની અંદર પ્લસ માઇનસ 2 હોય, તટસ્થ હોય તો પ્લસ માઇનસ 2 હોય, જેટલા પ્લસ હોય એટલા માઇનસ હોય. હવે તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે થાય શું? તો કે આ પ્લસ માઇનસ 2 છૂટા પડે. આમ તો જુઓ તો પ્લસ તો ગતિ નથી કરી શકતા, ગતિ કોણ કરી શકે છે? ઇલેક્ટ્રોન. તો પ્લસ ઉપર બળ કઈ તરફ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આપણે જોઈ ગયા છીએ ધન વીજભાર ઉપર બળ કઈ તરફ લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ઋણ વીજભાર ઉપર કઈ તરફ લાગે? વિરુદ્ધ દિશામાં. એટલે આ વીજભાર છે ને હવે આમ અંદર નહીં રહે, પણ અંદર રહેવાને બદલે સપાટી ઉપર આવતો રહેશે, પૃષ્ઠ ઉપર. આ રીતે હું અહીંયા દોરું એટલે તમને આઈડિયા આવશે. પૃષ્ઠ ઉપર થઈ જાય. જો સ્થિર વિદ્યુતભાર વિતરણ પ્રેરિત થાય. પ્રેરિત થાય એટલે કે ગોઠવાય. પ્રેરિતનો મતલબ ઉત્પન્ન થાય અથવા ગોઠવાય. એટલે આના જે પ્લસ માઇનસ હશે અંદરના, બરાબર, એ અહીંયા ઉપરના ભાગમાં સપાટી ઉપર ગોઠવાઈ જાય બધાય. કેમ કે આપણે ખબર છે ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. કોઈ પણ સુવાહક હોય એની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય. આપણે ગોળીય કવચ ભણ્યા ને, અંદર વિદ્યુત ક્ષેત્ર 0 એટલે અંદર વીજભાર રહી શકે નહીં. વાસ્તવમાં તો જો હું આમ દોરું ને તો અત્યારે આ ક્ષેત્ર રેખા અહીંથી પસાર ન થાય, ક્ષેત્ર રેખા આ રીતે વહી જાય. હવે હું પ્રોપર દોરું એટલે તમને આઈડિયા આવે. આ ઉપરની 2 ક્ષેત્ર રેખામાં તો વાંધો નથી, પણ આ ક્ષેત્ર રેખા છે હવે આ રીતે વહી જાય, અંદરથી પસાર જ ન થઈ શકે. આ રીતે, બરાબર, બાયપાસ કરી દેશે. કેમ કે અંદર તો શું હોય? ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય. એટલે બધોય વીજભાર ક્યાં ગોઠવાય? સપાટી ઉપર. જેટલી ક્ષેત્ર રેખા છે ને એ અંદરથી ન પસાર થઈ શકે. કેમ કે અંદરથી પસાર થાય
તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે. પણ આપણે તો અગાઉ પહેલા ચેપ્ટરમાં ભણી ગયા અને બીજામાં ભણ્યા પહેલા લેક્ચરમાં કે કોઈ સુવાહક ગોળીય કવચ હોય એમાં બધો વિદ્યુત ભાર ક્યાં હોય? સપાટી ઉપર. અંદર તો એ કેટલું? 0. એટલે ક્ષેત્ર રેખા જો દૂર રહે એનાથી, આઘી રહે, અહીંયા નજીક જવાય નહીં. એટલે વાહકના અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આ તો આપણે પહેલેથી જાણીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્ર ન આપો ને તોય વાહકની અંદર એ તો કેટલું હોય? 0 જ હોય. વાહકના અંદરના વિસ્તારમાં ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય. મેં કીધું ને અંદર વીજભાર ન રહી શકે, કેમ કે અંદર વીજભાર રહે તો વિદ્યુત ક્ષેત્ર મળે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર 0 થવા માટે એનો બીજો મતલબ શું થાય? અંદર વીજભાર હોવો જોઈએ નહીં. એટલા એક રિલેટેડ પોઈન્ટ જ છે બધે ત્રણે ત્રણ. અને વાહકની બહાર પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે પૃષ્ઠને કેવું હોય? લંબ. ધારો કે અહીંયા કોઈ ધન વીજભાર આવી ગયો છે પૃષ્ઠની સપાટી ઉપર, તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણે દોરીએ તો ધનની ક્ષેત્ર રેખાઓ કેવી હોય? ધન કે ઋણ ગમે અહીંયા લેવો, એવું નથી ધન જ લેવો. ધન વીજભારનું વિતરણ લેતા હોય ધન લેવાય, ઋણ લેવું હોય તો ઋણ લેવાય. તો એની ક્ષેત્ર રેખાઓ આમ દોરાય આ રીતે, ધનમાંથી બહાર નીકળતી દિશા. ગોળો છે એટલે આમ ત્રિજ્યાવર્તી હશે. તો આ વિદ્યુત ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે ને સ્થાનિક રીતે તમે જુઓ ને સમસ્થિતિમાન પૃષ્ઠની જેમ, તો કેટલાના ખૂણે રહેલી હોય? તમને એંગલ જોવા મળે 90 નો. જો અહીંયા વચ્ચે બધે કેટલાનો એંગલ જોવા મળે? 90 નો. કેમ કે લંબ રૂપે જોઈએ પૃષ્ઠ ઉપરથી ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે બહાર નીકળે. એટલે સ્થાનિક રીતે પૃષ્ઠને કેવું હોય? વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? લંબ હોય. બરાબર. અને કદાચ તમને મૂલ્ય પૂછે તો અંદર 0 છે, બહાર કેટલું હોય? તો આ મેં પેલા ચેપ્ટરમાં કીધું છે, જ્યારે ઓલું સમતલ સમજાયું હતું ને ત્યારે યાદ કરું. જો ધારો કે કોઈ અવાહક સમતલ હોય ગાઉસના નિયમની ઉપયોગિતામાં, અને એના ઉપર વીજભારનું વિતરણ હોય, તો એનાથી તમે કોઈ પણ અંતરે બિંદુ લ્યો. ધારો કે અહીંયા એક બિંદુ લઉં તો અહીંયા ઈ કેટલું હોય? σ/2ε0 હોય અવાહકમાં. પણ વાહકમાં કેટલું હોય? તો મેં કીધું તું વાહકમાં છે ત્યાંનું ડબલ થઈ જાય. વાહક હોય તો એમાં σ/ε0 થઈ જાય. આ વાહક માટે સૂત્ર. આ કોના માટે? અવાહક માટે. બરાબર. એનું મુખ્ય કારણ એ છે કે જો અવાહક હોય ને તો તમે સમતલ લ્યો ને તો એમાં 2 સપાટી હોય. સમતલ હોય તો એમાં 2 સપાટી, આગળ અને પાછળની. મેં ત્યારે કીધું તું બીજા ચેપ્ટરમાં ચોખવટ કરીશ, તો જો હવે અહીંયા ચોખવટ કરી દો. સમતલ લ્યો તમે તો એમાં 2 સપાટી હોય. હવે અવાહક સમતલ હોય ને તો તમે કોઈ એક સપાટી ઉપર વિદ્યુત ભાર આપો, વિદ્યુત ભારિત કરો, તો અવાહકનો ગુણધર્મ શું? એમાં વિદ્યુત ભાર વહન ન કરે, એટલે બીજી સપાટી ઉપર વિદ્યુત ભાર જાય જ નહીં. બરાબર. જે સપાટી આગળની સપાટી ઉપર વિદ્યુત ભાર મૂક્યો હોય અવાહકમાં, તો આગળની સપાટી ઉપર જ રહે, પાછળ ન જાય. કેમ કે ગુણધર્મ છે, અવાહકમાં વિદ્યુત ભાર ગતિ ન કરી શકે, એટલે તેને અવાહક કહે. પાણી પ્લેટ સુવાહક હોય તો સમતલ, સુવાહક હોય તો આવડું. તો એક બાજુ વીજભાર આપો ને તો એ વીજભાર ગતિ કરીને ક્યાં વહી જાય? બીજી બાજુ. એટલે બે બાજુ વિદ્યુત ભારિત થઈ જાય. કેમ કે સુવાહકનો ગુણધર્મ શું? એમાં તો વિદ્યુત ભાર ગતિ કરી શકે. તો બે બાજુ જ્યારે વિદ્યુત ભારિત થઈ જાય તો જે એક બાજુનું જે વિદ્યુત ક્ષેત્ર હોય એના કરતા હવે બે બાજુ આવી ગઈ એટલે કેટલું થઈ જાય? ડબલ થઈ જાય. ડબલ થઈ જાય એટલે આને 2 વડે ગુણો તો 2 ઉડી જાય. શું આવે? σ/ε0. આ સિમ્પલ એવો કન્સેપ્ટ છે કે વાહકમાં શું કામ ડબલ થાય, અવાહકમાં શું કામ છેદમાં 2 આવે. અવાહકમાં વિદ્યુત ભાર જે બાજુ આપો એ જ બાજુ રહે, બીજી બાજુ વહન ન પામી શકે. જ્યારે વાહકમાં એક બાજુ ઉપર આપો તોય વહન પામીને ક્યાં વહી જાય? બીજી બાજુ ઉપર વહી જાય. ક્લિયર? એટલા માટે ચાલો, તો આ ખાસ અગત્યના પોઈન્ટ છે. આમાં મોટા ભાગના પોઈન્ટ સરખા જ છે, ખાલી આ તમારા માટે નવું હતું, ક્ષેત્ર રેખાઓ આ રીતે વહી જાય. બાકી તો આપણે આગળની થિયરીમાં ચેપ્ટર 1 અને 2 માં ક્યાંક ને ક્યાંક ભણી જ ગયા છે. એ જ પોઈન્ટ છે, તો આ મગજમાં રાખવા. અને મિત્રો જે આ અસર છે ને એને એક નામ આપવામાં આવે, એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શિલ્ડિંગ નો મતલબ થાય કવચ. એટલે કે કોઈ પણ ધાતુને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો ને તો એના ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર જ ન થાય. શું કામ? કેમ કે અંદરના ભાગમાં એ કેટલું હોય? 0 હોય. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ચોમાસાની ઋતુ અત્યારે ચાલે છે, બરાબર, આપણે આ લેક્ચર લઈ ત્યારે, તો એવું કહેવાય
કે ધારો કે વીજળી થતી હોય ને તમને ડર લાગતો હોય વીજળીથી, તો કારની અંદર બારી બારણા બંધ કરી દેવાના. તો આ જરૂરી છે. આને કહેવાય બખોલ. શબ્દ વપરાય બખોલ. બખોલમાં ઈ કેટલું હોય? 0 હોય. ક્લિયર? કેમ કે એને વિદ્યુત ક્ષેત્રની અસર જ ન થાય. જો વિદ્યુત ક્ષેત્ર રેખાય બહાર વહી જાય. વીજળી શું છે ભાઈ? સ્થિત વિદ્યુત બાર જ છે, વિદ્યુત ક્ષેત્ર જ છે. તો તમે કારની અંદર બારી બારણા એટલે કે કાચ છે બંધ કરીને બેસી જાઓ, બરાબર, અને કદાચ જો વીજળી પડે ને કારની ઉપર, તો કારનું બહારનું ભાગ તો છે એ મેટલ જ છે, ધાતુ જ છે. તો તમે અંદર બેઠો હોય ને તમને કાંઈ અસર ન થાય, તમારું રક્ષણ થઈ જાય. કદાચ ઉપર વીજળી પડે ને તો બોનેટ ઉડી જાય. બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની અસર થાય. તમે કારની અંદર બખોલમાં આવી ગયા છો અને કારનો બહારનો ભાગ ધાતુનો છે, એટલે બહારથી વીજળીનું વિદ્યુત ક્ષેત્ર આવશે તો સપાટીને અસર કરશે, પણ બારી બારણા બંધ હોવાથી તમે કારની બખોલમાં છો, તમને અસર કરશે નહીં, તમે બચી જશો. કારનું બોનેટ છે એ ઉડી જશે, વીજળી પડશે તો તમને કાંઈ અસર નહીં થાય. એમાં આ જ કન્સેપ્ટ વપરાય. એટલે તો જો એને કવચ કહેવાય. આ ઘટનાને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ટૂંકમાં કોઈ વસ્તુને તમારે વિદ્યુત ક્ષેત્રથી બચાવવી હોય, વિદ્યુત ક્ષેત્રની અસરથી, તો આ રીતે કોઈ સુવાહક હોય, ધાતુ હોય, એની અંદરના ભાગમાં બખોલના ભાગમાં મૂકી દેવાની, એટલે એના ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર ન થાય. બહાર ભલે ગમે એ થાય, પણ અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું રહે? 0 રહે. મેં તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ આપ્યું. બરાબર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે બીજો ભાગ આ ચેપ્ટરનો, કેપેસિટર. બરાબર? તો જો નામ ઉપરથી જ ખબર પડે કેપેસિટર શું છે. કેપેસિટર, આમાં કયો શબ્દ છુપાયેલો છે? કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા ગુજરાતીમાં. તો પ્રશ્ન થાય સાહેબ શેની ક્ષમતા, શેની કેપેસિટી? તો યાદ રાખજો, કેપેસિટર છે એ એવું ડિવાઇસ છે વિદ્યુતનું કે જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે, વિદ્યુત ભારને સંગ્રહે પોતાની અંદર. પરિણામે શું થાય? તો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરે એટલે એની અંદર ઉર્જાનો સંગ્રહ થાય. તો યાદ રાખજો ખાસ, કેપેસિટર છે એને સાદી ભાષામાં કેવું હોય? તો વિદ્યુત ભારનો સંગ્રહ કરતી વિદ્યુતીય રચના, કે જેના ઉપર તમે વિદ્યુત ભાર છે એનો સંગ્રહ કરી શકો. અને આ વિદ્યુત ભારના સંગ્રહને કારણે એની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ સંગ્રહ પામે. બરાબર? એટલે જો અહીંયા કેપેસિટી ક્ષમતા શબ્દ કોનો છે? વિદ્યુત ભાર માટે. તો અલગ અલગ કેપેસિટર હોય, કેમ બને એ તો હમણાં આપણે જોશું, પણ કેપેસિટર કામ શું કરે? વિદ્યુત ભારનો સંગ્રહ કરે. રેડી? સિમ્પલ ભાષામાં. તો જો એનું આપણે બેઝિક જોઈએ તો એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, ગમે એમ યાદચ્છિક રીતે એટલે મન પડે એમ, અલગ કરેલા એટલે શું? બેને સંપર્કમાં નહીં રાખવાના. શું કામ નહીં રાખવાની? આગળ આવે છે. યાદચ્છિક આકારના, ગમે એવા આકારના, યાદચ્છિક કદના, ગમે એટલા કદના બે સુવાહકો જ લેવાના. કેમ કે સુવાહકની લાક્ષણિકતા છે એ બધો વિદ્યુત ભાર એની સપાટી ઉપર શું કરે? સંગ્રહ કરે. આગલો ટોપિક જ જોયો આપણે. ધાતુ કયો, સુવાહક કયો, એટલે બે સુવાહક લેવાના. ધારો કે આ પેલો લીધો, ગમે એવા આકારના, ગમે એવા કદના. આ બીજો લીધો. બરાબર? આ બે સુવાહક થી બનતી રચના છે. ક્લિયર? એક ઉપર ધન વીજભાર હશે એટલે એક ઉપર ધન વિદ્યુત ભારનો સંગ્રહ થાય, ધારો કે પ્લસ ક્યુ છે. બીજા ઉપર ઋણ વિદ્યુત ભારનો સંગ્રહ થાય, પણ એટલો જો જેટલું મૂલ્ય આટલું હોય ને એનું. આ 2 કુલંબ હોય તો આ -2 કુલંબ હોય. બાકી આકાર ગમે એવા હાલે, અને બેયને એકબીજાથી અલગ રાખવાના. અલગ એટલે કે બેયનો સંપર્ક ન થવો જોઈએ. શું કામ? આ સુવાહક છે. જો આનો સંપર્ક થઈ જાય ને તો આ ઇલેક્ટ્રોન તાપીને જ બેઠા હોય, હું તરત ભાગું, વાહક તાર જોડે ને તો, એટલે વિદ્યુત ભારની આપલે મંડે થવા. એટલે અહીંયા શબ્દ શું છે? એકબીજાથી અલગ કરેલા. ઘણાને એવું થાય અલગ એટલે શું? રૂમમાં પૂર દેવાના અલગ અલગ, એવું નહીં. અલગ કરેલાનો મતલબ છે બેયને એકબીજાના સંપર્કમાં લાવવાના નહીં, વાહક તારથી જોડવાના નહીં. તો આ છે મિત્રો કેપેસિટર. બરાબર? હવે ઘણી વાર તમને એવું પૂછશે કે શું એકલો કોઈ વાહક ગોળો હોય? બરાબર? આવો કોઈ વાહક ગોળો છે ધારો કે ધન વીજભાર ધરાવતો,
તો આને કેપેસિટર કહેવાય. આ કેપેસિટર બને કે નહીં? કેપેસિટર. તમે આમાં તો એવું બોલો છો કે બે સુવાહક હોવા જોઈએ, તો આને કેપેસિટર ગણી શકાય. એકલો સુવાહક હોય તો આને કેપેસિટર ગણી શકાય. તો જવાબ છે મિત્રો હા. બરાબર. આશ્ચર્ય થઈ છે તમને સાહેબ, હા તમે તો અમને એમ કીધું કે બે હોય, એક ઉપર ધન એક ઉપર ઋણ. પણ યાદ રાખજો મિત્રો, એકલો સુવાહક હોય ને, ધન કે ઋણ વીજભાર ધરાવતો કોઈ પણ પ્રકારનો, તો એ પણ કેપેસિટર છે. એના માટે જે બીજો સુવાહક છે ને એ અનંત અંતરે ધારવામાં આવે. બરાબર. આ ચેપ્ટરમાં અનંત અંતરનું મતલબ તમે એવું ન સમજા કે બહુ અનંત અંતર એટલે અવકાશમાં, મેં પહેલાં કીધું છે અનંત અંતર એટલે એનો મતલબ એવો થાય કે બહુ દૂર રાખેલો છે. તો યાદ રાખજો, એકલો ગોળો હોય ને તો એ કેપેસિટર કહેવાય જ. એના માટેનો બીજો ગોળો ક્યાં ધારવામાં આવે? અનંત અંતરે. ધારો કે આ ધન વીજભાર ધરાવતો હોય પ્લસ ક્યુ, તો બીજો ગોળો ક્યાં હોય? અનંત અંતરે ધારવામાં આવે, જે માઇનસ ક્યુ વીજભાર ધરાવતો હોય. એટલે એકલો ગોળો પણ કેપેસિટર બને. એના માટે આમ છે બે જ ગોળા, પણ આપણે એમ કહી કે અહીંયા તો એકલો જ ગોળો છે, બીજો ગોળો ક્યાં? તો અનંત અંતરે. રેડી? આ ખાસ યાદ રાખ. હોય તો બે સુવાહક. હવે કોઈ પણ કેપેસિટર છે એની પ્લેટ પરનો વિદ્યુત ભાર. હવે તમને એમ થાય સાહેબ આ પ્લેટ એટલે શું? આકાર આપણે ગમે એવા કીધા, તો કેપેસિટર બે પ્રકારના બને. તમને કહી દઉં, વ્યવહારમાં જે આપણે વાપરીએ છીએ ને એમાંથી પેલું કેપેસિટર છે એ ગોળીય કેપેસિટર કહેવાય, કે જેમાં સુવાહક છે એ ગોળીય આકારના હોય. આવા જેમ કે આપણી પૃથ્વી છે ને એ એક પ્રકારનું કેપેસિટર છે, કેમ કે પૃથ્વી છે એની વાહકતા અનંત છે. એની પાસે ધન ને ઋણ વિદ્યુતભાર ઘણા બધા છે. એ વિદ્યુતભારનો સંગ્રહ કરીને જ બેઠી છે. બરાબર. તો પૃથ્વી છે એ એક ગોળો છે, તો એના માટે બીજો ગોળો અનંત અંતરે ધારી શકાય અવકાશમાં. તો પૃથ્વી પણ એક કેપેસિટર છે, તો એના આકાર ઉપરથી એને કેવું કેપેસિટર કહેવાય? ગોળીય કેપેસિટર. અને બીજું જે આવે છે એ આવે છે સમાંતર પ્લેટ કેપેસિટર. આકાર ઉપરથી નામ છે. ગોળીય કેપેસિટરમાં શું હોય? જે વાહકનો આકાર હોય ગોળીય હોય. આ રીતે કોઈ એક પ્રકારનો ધારો કે અત્યારે વીજભાર દઈ દો, બીજો અનંત અંતરે ધારી શકાય. સમાંતર પ્લેટમાં શું હોય? બે સમતલ હોય વાહક, એને એકબીજાને સમાંતર રાખેલો હોય. આ રીતે આપણે જોઈએ ને તો આપણે આવું જ દેખાય. પણ હવે તમને ખબર છે ભાઈ, આ સીધી લીટી દેખાય એનો મતલબ એ રેખા નથી. કેમ કે સમતલ હું તમારી સામે બે સમાંતર રાખું તો તમને આ આગળનો ભાગ જ દેખાય. બરાબર. તો આ જે બે પ્લેટ છે એમાં એક ઉપર ધન વીજભાર હશે, એક ઉપર ઋણ વીજભાર હશે. અહીંયા પ્લસ ક્યુ હશે, અહીંયા માઇનસ ક્યુ. બરાબર. બે પ્લેટ એકબીજાને સમાંતર રાખી છે એટલે એને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. આપણું પૃથ્વી છે એ ગોળીય કેપેસિટર છે. આપણે ભણવામાં મુખ્ય આ જ આવે છે, સમાંતર પ્લેટ કેપેસિટર. રેડી? પંખામાં મોટા ભાગે કેપેસિટર તો ઘણી બધી જગ્યાએ વપરાય, પણ પંખામાં તમે જે ઓલી સફેદ કલરની જે ડબ્બી જોવો છો ને એ કેપેસિટર છે. ઘણીવાર પંખો ધીમો હરતો હોય ને, આપણે ઇલેક્ટ્રિશિયનને બોલાવીએ તો એમ કે કેપેસિટર ખરાબ થઈ ગયું છે. એનો મતલબ વિદ્યુત ભાર સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એ ઓછી થઈ ગઈ છે. એટલે કેપેસિટર નવું નાખશે, વિદ્યુત ભાર વધારે સંગ્રહ કરશે તો વધારે ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા કેમ ઉત્પન્ન થાય ને હજી તમારા માટે પ્રશ્ન છે. સંગ્રહ થાય એ તો ખબર પડી ગઈ, પણ હું સમજાવીશ આગળ જતા ઉર્જા કેમ ઉત્પન્ન થાય. તો નવું કેપેસિટર નાખે તો એની કેપેસિટી સારી હશે. બરાબર. જેથી વધારે વિદ્યુત ભારનો સંગ્રહ કરશે, વધારે ઉર્જા આપશે, એટલે આપણો પંખો છે એ ફૂલમ ફાસ હાલશે. ક્લિયર? ચાલો, તો એ વિદ્યુત ભારનો સંગ્રહ કરે ક્યુ, અને વિદ્યુત ભારનો કોઈ ગોળા ઉપર સંગ્રહ થાય તો એ બિંદુવત વીજભારની જેમ વર્તે. તો અહીંયા સ્થિતિમાન ઉત્પન્ન થાય, જે કેટલું હોય? કે ક્યુ બાય આર જેટલું. તો આ વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે. જો બે પ્લેટ હોય તો આનું પ્લસ વી કહેવાય, આનું માઇનસ વી કહેવાય. ખાલી ગોળો હોય તો એનું એક ગોળાનું પ્લસ વી લેતા હોય, બીજો અનંત અંતરે છે એનું માઇનસ વી લેવાય. એ કેટલું હોય? તો કે ગોળા પરનો વીજભાર બિંદુવત વીજભારની જેમ વર્તે, એટલે કે ક્યુ અપોન આર જેટલું હોય. તો આ બેનો તમે જે ગુણોત્તર લ્યો ને, કે કેટલો વિદ્યુત ભાર સંગ્રહ પામ્યો અને કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, આ બેનો તમે ગુણોત્તર લ્યો ને એને કેપેસિટરની કેપેસિટી એટલે કે કેપેસિટન્સ, નવી ભૌતિક રાશિ છે. કેપેસિટન્સ સાદી ભાષામાં કેપેસિટી કહેવાય.
કોઈ પણ કેપેસિટર ઉપર કેટલો વિદ્યુત ભાર સંગ્રહ થાય છે અને એના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય એ બેનો ગુણોત્તર લ્યો ને એને કહેવાય કેપેસિટન્સ. તો આ બેઝિક સૂત્ર C = Q/V. આ સૂત્ર કોઈ પણ પ્રકારના કેપેસિટરને લાગુ પડે. હજી એક નળાકાર કેપેસિટર આવે જે તમારે ભણવામાં અત્યારે 12માં નથી આવતું, બરાબર? એટલે ખાસ રાખજો યાર, તમારે આ બે ભણવાના આવે છે, એમાં ખાસ કરીને Q સમાંતર પ્લેટ. ચાલો આનો એકમ બનાવવો હોય તો વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ. વોલ્ટનો એકમ શું થાય? વોલ્ટ. બરાબર, એટલે કુલમ પર વોલ્ટ. અથવા જે વૈજ્ઞાનિકે આની શોધમાં ફાળો આપ્યો છે એનું નામ છે ફેરાડે. એના ઉપરથી આ કેપેસિટન્સનો એકમ લેવાય ફેરાડે. બરાબર, મેં તમને ઓલું કીધું ને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, એ પ્રયોગ છે ને, તમે ઇન્ટરનેટમાં સર્ચ મારશો ને તો એ પ્રયોગ ફેરાડે કરેલો છે. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર વાળું એક એને પિંજરું લીધું ધાતુનું, બરાબર ને, એની અંદર એ પેક થઈ ગયો તો બહારથી પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું ને છતાં પણ એ પિંજરાને અસર થઈ, એને અસર ન થઈ. એના આધારે જ એને કેપેસિટન્સનો સિદ્ધાંત આપ્યો હતો, એટલે એનો એકમ ફેરાડે લેવાય છે. કુલમ પર વોલ્ટ અથવા ફેરાડે. પારિમાણિક સૂત્ર હવે તમને બનાવતા આવડવું જોઈએ. Q નું પારિમાણિક સૂત્ર મૂકી દેવાનું, V નું મૂકી દેવાનું, બેયનું સાદું રૂપ આપો એટલે શું બની જાય? કેપેસિટર. બરાબર, પારિમાણિક સૂત્ર કોઈથી ગોખીને ન યાદ રહે, એના માટે તમને સૂત્ર આવડવા જોઈએ. તો આ કેપેસિટરનો બેઝિક કન્સેપ્ટ થઈ ગયો, વિદ્યુત ભારનો સંગ્રહ કરતી સાદી રચના. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે આ કેપેસિટર છે, બરાબર, એનું સૂત્ર આપણે જોયું C = નેક્સ્ટ ટોપિકમાં જાય એની પહેલા થોડું ક્લિયર કરી દો. Q/V આવું સૂત્ર છે, C = Q/V. હવે તમે એમ કહો કે Q તમે ધારો કે 2 ગણો કરો છો તો વિદ્યુત સ્થિતિમાન શું થાય? 2 ગણું જ થાય, કેમ કે Q ચલે છે V. જેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરશો એટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય. તો કેપેસિટરની મારે કેપેસિટી વધારવી હોય તો ધારો કોઈ કેપેસિટર છે એ 4 કુલમનો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે છે, પણ મારે વ્યવહારમાં એવી જરૂર પડી કે 4 કુલમથી મારું કામ નથી હાલતું, મારે વધારે વિદ્યુત ભાર સંગ્રહ કરાવવો હોય તો પહેલો વિચાર તો એવો આવે સાહેબ 4 ની જગ્યાએ મૂકો ને 10, પણ કાંઈ ફાયદો નથી. જો તમે કેપેસિટરનો વિદ્યુત ભાર વધારો ને તો સાથે વિદ્યુત સ્થિતિમાન એટલું જ વધે. ધારો કે મેં Q/V છે ગુણોત્તરમાં Q ડબલ કર્યો 2 ગણો, તો સામે વિદ્યુત સ્થિતિમાન એટલું જ ઉત્પન્ન થાય 2 ગણું. ફાયદો શું? કાંઈ નહીં, 2 તો ઉડી ગયા, પાછું હતું એ નહીં આવ્યું. ધારો કે વિદ્યુત ભાર 5 ગણો કરો તો વિદ્યુત સ્થિતિમાન કેટલા ગણું થાય? 5 ગણું, 5 ઉડી જાય. ટૂંકમાં વિદ્યુત ભાર વધારવાની ક્ષમતા, તમે વિદ્યુત ભાર વધારો તો કાંઈ ન થાય, કેપેસિટી અચળ જ રહી. આ યાદ રાખજો હંમેશા કે કેપેસિટર ઉપર વધારે વિદ્યુત ભાર નાખ્યા રાખો તો એની કેપેસિટી વધે એવું નથી, કેમ કે એના માટે આ ખાસ જોવાનું છે. આવું જ વિદ્યુત અવરોધમાં હોય, ઓહમના નિયમમાં R = V/I થાય, એમાં V અને I સમપ્રમાણમાં હોય. તમે મોટા વોલ્ટેજ આપો વાહકને તો સાથે પ્રવાહી વધે, એટલે V અને I માં ચેન્જ કરાવવાથી કોઈ દી અવરોધ ન બદલે. સેમ વસ્તુ Q અને V માં ચેન્જ કરવાથી કોઈ દી કેપેસિટન્સ બદલે ને. આ ખાસ યાદ રાખજો, C નો આધાર Q અને V ઉપર નથી, કેમ કે એક જેટલું વધે ને એટલું જ બીજું વધે, એટલે ગુણોત્તર અચળ જ આવે, આધારિત નથી. છતાંય મારે એનું કેપેસિટન્સ વધારવું હોય તો હવે બીજો રસ્તો વિચારવો પડે. તો એના માટે શું કરવામાં આવે? તો ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટર હોય, બરાબર, આપણે અહીંયા ભણવાનું છે. એક પ્લેટ ઉપર ધન વીજભાર હશે +Q, બીજી પ્લેટ ઉપર -Q વીજભાર હશે. ક્લિયર? અત્યારે વચ્ચે કોઈ બીજું માધ્યમ નથી, એટલે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ધન થી ઋણ હોય. આટલું આપણે જાણીએ છીએ. આવું હોય, એક માઇનસ વહીતો ભાઈ, હરખો જોયો. તો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે ને સમાન વિદ્યુત ક્ષેત્ર હશે, અને આ વિદ્યુત ક્ષેત્રમાં જ એની ઉર્જા સંગ્રહ પામે. આ વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? ઉર્જા સંગ્રહ પામે. એ હું શીખવાડીશ કઈ રીતે પામે, આગળ જાશું ને આવશે. ક્લિયર? તો હવે આનું મારે કેપેસિટી વધારવી હોય તો આ રસ્તો તો મારા માટે નથી, કેમ કે એમાં તો ગુણોત્તર અચળ રહે છે. તો વચ્ચે શું કરવાનું ભાઈ? વચ્ચે ખાસ પ્રકારનું અવાહક માધ્યમ
કેવું માધ્યમ? અવાહક માધ્યમ હો. કે જેટલો ડાઇલેક્ટ્રિક ધરાવતું. આ ડાઇલેક્ટ્રિક નો મતલબ જ અવાહક થાય હો. અત્યાર સુધી કોઈને પ્રશ્ન હોય તો મેં પહેલા ચેપ્ટરમાં કીધું ઇલેક્ટ્રિક એટલે શું? વાહક. એનું ઊંધું ડાઇલેક્ટ્રિક અવાહક. ઇલેક્ટ્રિક ને ગુજરાતીમાં શું બોલાય? વાહક. તો ડાઇલેક્ટ્રિક એટલે શું? અવાહક. તો વચ્ચે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક માધ્યમ ભરવામાં આવે જેથી એનું કેપેસિટન્સ છે ને હોય એના કરતા કે ગણું થઈ જાય. જે ડાઇલેક્ટ્રિક અચળાંક હોય ને એટલા ગણું થાય. ધારો કે શરૂઆતમાં ડાઇલેક્ટ્રિક ન ભર્યું હોય ત્યારે આનું કેપેસિટન્સ 5 ફેરાડે હોય. હમણાં આપણે યુનિટ જોયો. હવે વચ્ચે હું 2 વારું મૂકું તો નવું કેપેસિટન્સ 5 દુ ને 10 થઈ જાય. હવે તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ અવાહક જ શું કામ ભર્યું? વાહક કેમ ન ભર્યું? વાહક ન ભરી શકાય હો. જો વચ્ચે વાહક માધ્યમ ભરો ને તો આ વાહક છે ને આ વાહક છે, બરાબર. બે એકબીજાના સંપર્કમાં આવી ગયા કહેવાય. કેમ કે વચ્ચે જો તમે વાહક ભરો ને તો આ નેગેટિવ પ્લેટનો બધો વીજભાર ઇલેક્ટ્રોન ટાપીને જ બેઠા છે, તેને વચ્ચે માધ્યમ મળે. કેમ કે આ વચ્ચે અવાહક છે ને એટલે આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા નહીં આવી શકે. બે પ્લેટ છે અલગ રહેશે. આપણે વ્યાખ્યાન જોયું ને, અલગ કરેલું તંત્ર હોવું જોઈએ. પણ જો અહીંયા સુવાહક ભરી દો તમે વચ્ચે તો બે વિદ્યુતીય રીતે શોર્ટ થઈ ગયા કહેવાય, શોર્ટ સર્કિટ થાય. વાહક વાહક વચ્ચે અવાહક ભરો તો આ નેગેટિવ પ્લેટ છે એનો વીજભાર અહીંયા વહી જાય, અહીંયા પ્લસ માઇનસ ભેગા થઈ જાય, ટોટલ વીજભાર કેટલો થઈ જાય? 0. એનો મતલબ કેપેસિટર નહીં રહે હવે, બરાબર. વીજભાર જ 0 થઈ ગયો તો એ શું સંગ્રહ કરે? કાંઈ નો સંગ્રહ કરે, તો એને કેપેસિટર કહેવાય નહીં. એટલે વચ્ચે અવાહક માધ્યમ ભરવાનું જેથી બે વીજભાર અલગ રહે. જો સુવાહક ભરો તો ટોટલ વીજભાર 0 થઈ જાય, બધો વીજભાર માઇનસ વાળો પ્લસ ઉપર વહી જાય. ક્લિયર? જેથી શું થઈ જાય? પરિણામી વીજભાર 0. કેપેસિટર છે એની કેપેસિટી જ ક્યાંય ન મળે. ક્યુ બરાબર 0 મૂકો, બરાબર, તો સી 0 મળે. તો એ કેપેસિટર કહેવાય ને, આપણા કામનું નથી. એટલે વચ્ચે અવાહક માધ્યમ તમે ભરો એટલે જે નવું કેપેસિટન્સ આવે સી ડેશ, એ જે મૂળ કેપેસિટન્સ હોય શૂન્યાવકાશમાં C0 એના કરતા કે ગણું થઈ જાય, બરાબર, વધી જાય, કે ટાઈમ્સ વધી જાય. ક્લિયર? આ કન્સેપ્ટ છે. તો જો એના માટે આ વચ્ચે જે પદાર્થ ભરવામાં આવે છે ને કેપેસિટી વધારવા, એની માહિતી છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો જો સિમ્પલ જે અવાહક પદાર્થો છે ને એને ડાઇલેક્ટ્રિક કહેવાય. ડાઇલેક્ટ્રિકમાં વાહકની જેમ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે તો બિચારાને અવાહક કહે છે, નકર તો એ વાહકમાં ન આવત. આવા પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમના અણુઓનું ધ્રુવીભવન થાય. વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક ભરો ને એટલે શું થાય? ધ્રુવીભવન થાય. ધ્રુવીભવનનો મતલબ એના ધન ને ઋણ વીજભારો છૂટા પડે. ધ્રુવીભવન એટલે ધ્રુવો છૂટા પડવા, બરાબર. ધારો કે અહીંયા વચ્ચે તમે કોઈ અવાહક માધ્યમ ભર્યું છે તો શરૂઆતમાં એમાં શું હોય? અવાહકમાં શરૂઆતમાં આવું હોય, એના પ્લસ અને માઇનસ એક જ જગ્યાએ આવેલા હોય, એક જ બિંદુ ઉપર પ્લસ અને માઇનસ હોય, બે છૂટા ન હોય. પણ જેવા તમે એને વિદ્યુત ક્ષેત્રમાં વચ્ચે ભરો ને એટલે પ્લસ ઉપર બળ લાગે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ધારો કે આમ હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું, અહીંયા વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે જ, એમાં જ તમે અવાહક ભરો છો એટલે અવાહક વિદ્યુત ક્ષેત્રની અસર નીચે આવશે. તો પ્લસ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે તો આ પ્લસ જે છે અહીંથી નીકળીને હવે અહીંયા આવી જાય સપાટી ઉપર, આ માઇનસ અહીંયા આવી જાય. એટલે કે બે છૂટા પડી ગયા, એને કહેવાય ધ્રુવો પડવા. એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ. ક્લિયર? એટલે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે ડાઇલેક્ટ્રિક હોય ને એના ધ્રુવો છૂટા પડી જાય, જે ઘટનાને કહેવાય ધ્રુવીભવન. ડાઇલેક્ટ્રિક પદાર્થને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકતા તેના કેપેસિટન્સમાં વધારો થાય. કેટલો થાય? કે જેટલો. મેં અહીંયા કીધું જેવું તમે ડાઇલેક્ટ્રિક ભર્યું છે એના આધાર વધારો થાય. હવે જો આ ડાઇલેક્ટ્રિકમાં બે પ્રકારના અણુ હોય, ધ્રુવીય અને અધ્રુવીય. સાવ સિમ્પલ છે. ધ્રુવીય એટલે જેના ધ્રુવો પડતા હોય, પહેલેથી એમાં ધ્રુવો હોય, બરાબર, એને ધ્રુવીય કહેવાય. ને અધ્રુવીય એટલે કેવા? ડાઇલેક્ટ્રિક બે પ્રકારના હોય. એક મેં તમને કીધા એવા પ્લસ માઇનસ છે, એ બેના સેન્ટર એક જ જગ્યાએ હોય. અમુક એવા પણ ડાઇલેક્ટ્રિક છે જેમાં પહેલેથી ધ્રુવો હોય જ, એમાં પહેલેથી ધ્રુવો હોય, પ્લસ માઇનસ હોય જ. તો જેમાં પહેલેથી ધ્રુવો હોય એને ધ્રુવીય કહેવાય, જેમાં પહેલેથી ધ્રુવીય નથી એને કહેવાય અધ્રુવીય.
બરાબર. તો જો અહીંયા એની વ્યાખ્યા છે, આ એમસીક્યુ પૂછાય છે, જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે, કાવી ડાચા ધરાવે. સાહેબ કહે છે આ શું લેવા કાવી ડાચા? કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા આવા કોણ ધરાવે? જેમાં પહેલેથી ધન અને ઋણ હોય. કેમ કે ડાયપોલ ક્યારે મળે ભાઈ? પ્લસ અને માઇનસ બે વચ્ચે કંઈક અંતર હોય. તો આવા કાવી ડાચા કોણ ધરાવે? ધ્રુવીય અણુ. પહેલેથી એમાં ધન અને ઋણ છૂટા જ હોય. જો અવાહકના જ બે પ્રકાર છે, હમણાં એના એક્ઝામ્પલ લઈ દઉં તમને એટલે ખબર પડી જાય કોણ કોણ છે, ધ્રુવીય અને અધ્રુવીય. તો એ ડાયપોલ મોમેન્ટ ધરાવે કેમ કે બે વચ્ચે અત્યારે કાંઈક અંતર છે, ધારો કે ડી જેટલું, તો આની ડાયપોલ મોમેન્ટ મળે ક્યુ ગુણ્યા બે વચ્ચેનું અંતર. તમારે ગોતવી હોય તો ગોતાય. ધારો કે આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ, તો પી મળે ક્યુ ઇન્ટુ ડી. બીજા એવા પણ છે જે અહીંયા મેં દોર્યા કે શરૂઆતમાં કેવા હતા, હવે હું આ કાઢી દઉં છું, શરૂઆતમાં આવા હતા, વિદ્યુત ક્ષેત્ર નહોતું લાગુ પડ્યું, એક જ સેન્ટર ઉપર બે હતા પ્લસ માઇનસ. તો આમાં મને કયો તો બે વચ્ચેનું અંતર કેટલું? 0. ધ્રુવ જ નથી તો બે વચ્ચે અંતર ક્યાંથી હોય? અંતર 0 હોય તો ડી ની કિંમત 0 થાય, તો આની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? 0. તો આને કહેવાય કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે નહીં, એટલે કે આ કાવી ડાચા નો ધરાવે. આ કારણ એનું વચ્ચે અંતર જ ન હોય, ધ્રુવ જ નથી, તો આ અધ્રુવીય, આ ધ્રુવીય. બસ ઈ જ છે. જે કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે તેમને ધ્રુવીય કહેવાય, જે કાયમી ડાયપોલ ચાક માત્રા ન ધરાવે અધ્રુવીય. કુદરતમાંથી જ એને એવું બંધારણ મળ્યું છે, એના કારણે અમુકમાં ધ્રુવો હોય તો એ ધ્રુવીય કહેવાય, ડાયપોલ ચાક માત્રા ધરાવે. બરાબર. આ સૂત્રના આધારે અમુક એવા છે કુદરતમાંથી જ એને બંધારણ એવું જોયું છે કે સેન્ટર ઉપર જ બે ભેગા હોય, ધ્રુવ જ નથી, વચ્ચેનું અંતર 0 છે, તો એને કહેવાય અધ્રુવીય. દાખલા તરીકે HCl ના અણુઓ ધ્રુવીય છે, H+Cl- બે છૂટા પડે, બે વચ્ચે અંતર હોય એટલે ધ્રુવીય કહેવાય, પહેલેથી ધ્રુવો છે. H2O માં એવું જ હોય, હાઇડ્રોજન ને ઓક્સિજન બે છૂટા પડી શકે. બરાબર. એ જ રીતે જો H2O2 છે એ અધ્રુવીય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, એમાં H2O2 એમાં ધન ઋણ છૂટો ન પડે. ક્લિયર? આની જેમ હોય, એક જ સેન્ટર ઉપર હોય, તો એ કેવા છે? અધ્રુવીય. ખાસ આમાં છે ને આ ઉદાહરણ પૂછાય છે, યાદ રાખજો. જેના ધ્રુવો પડે એ ધ્રુવીય, એ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે. જેના ધ્રુવો ન પડે એ અધ્રુવીય, એ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે નહીં. તો ડાઇલેક્ટ્રિક આવા બે પ્રકારના હોય જે અહીંયા વચ્ચે ભરવામાં આવે. શું કામ? તો કે કેપેસિટન્સમાં શું થાય? વધારો થાય. રેડી? ચાલો હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે આવું ડાઇલેક્ટ્રિક ભરો તો શું થાય? આ કેપેસિટરની બે પ્લેટ, એક ઉપર ધન વીજભાર હશે પ્લસ ક્યુ, એટલો જ બીજા ઉપર હોય માઇનસ ક્યુ. ક્લિયર? આ ભાઈ આવડી મોટી ન હોય, બે હરખી જ હોય, સમાંતર છે એટલે. આ રીતે ક્લિયર? આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, એક ઉપર ધન પ્લેટ કહેવાય અને પ્લસ ક્યુ, બીજા ઉપર માઇનસ ક્યુ. તો વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક ભરો તો શું થાય? અહીંયા વચ્ચે હું ડાઇલેક્ટ્રિક ભરી દઉં તો ત્રણ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે, ત્રણ ભૌતિક રાશિ. જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ જે મૂળ વિદ્યુત ક્ષેત્ર, જ્યારે ડાઇલેક્ટ્રિક ભર્યું નહોતું, ખાલી શૂન્ય અવકાશ હતું, ત્યારનું જે વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતા કેમાં ભાગનું થાય, એટલે વિદ્યુત ક્ષેત્ર ઘટે. આ જ રીતે વિદ્યુત સ્થિતિમાન ઘટે. બે પ્લેટ વચ્ચેનું અંતર ડી હોય, બરાબર. બે પ્લેટ વચ્ચે કેટલું અંતર લેવામાં? ડી. અને બહુ ઓછું હોય, કયા ક્રમનું હોય? મિલીમીટરના ક્રમનું હોય. આમ તો બે પ્લેટ સાવ નજીક નજીક જ હોય, પણ થોડી થોડી છૂટી હોય, વચ્ચેનું અંતર બહુ ઓછું હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થાય? પણ કેપેસિટન્સ છે ને કે ગણું થાય. આ યાદ રાખવાનું ખાસ, કેમ કે એટલે તો આપણે ડાઇલેક્ટ્રિક ભર્યો છે કેપેસિટી વધારવા માટે. તો આના આધારિત તમને એમસીક્યુ પૂછે કે પેલા શૂન્ય અવકાશ હતું ત્યારે ધારો કે વિદ્યુત ક્ષેત્ર 5 ન્યૂટન પર કુલમ હતું, હવે વચ્ચે અવાહક ભર્યો કેપેસિટરમાં
2 વાળો, K બરાબર 2 વાળો. તો હવે નવું કેટલું થાય? તો કે 5/2 અઢી થાય. રેડી? એટલે વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? વિદ્યુત સ્થિતિમાન એ કેમાં ભાગનું થાય? પણ કેપેસિટન્સ કેટલા ગણું થાય? કે ગણું થાય. અને આવું જે સમાંતર પ્લેટ કેપેસિટર હોય ને એનું સૂત્ર આવું છે. સમાંતર પ્લેટ કેપેસિટરનું તમારે સૂત્ર તારવવું હોય ને તો C બરાબર આવે ε0 A/d. આ રીતે ગણી શકાય. બરાબર? જેમાં ε0 શું છે? વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ હોય એની પરમિટિવિટી. એ એટલે શું? કેપેસિટરની જે આ પ્લેટ છે એનું ક્ષેત્રફળ. બે સમાન ક્ષેત્રફળ વાળી જ હોય, બે સમાન પ્લેટ જ હોય. અને ડી એટલે શું? બે પ્લેટ વચ્ચેનું અંતર. આ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર છે. કોઈને એમ થાય કે સાહેબ ગોળીય કેપેસિટરનું સૂત્ર શું? હાવ હેલું જ. જો ધારો કે કોઈ આવું ગોળીય કેપેસિટર છે, રેડી? તમારે એનું સૂત્ર તારવવું છે, તારવી શકાય. 2 સ્ટેપમાં આવી જાય, એમાં કઈ નવીન નથી. વાત નીકળી છે તો કરી જ દઈએ આપણે. ધારો કે R ત્રિજ્યાનું કોઈ આવું ગોળીય કેપેસિટર છે, એના ઉપર +Q જેટલો વીજભાર છે. તો આનું કેપેસિટન્સ કેટલું થાય? જેમ આનું મેં કીધું કે વચ્ચેનું જે માધ્યમ છે ε0 શૂન્ય અવકાશ હોય ત્યારની પરમિટિવિટી, કેપેસિટરના પ્લેટનું ક્ષેત્રફળ અને છેદમાં શું? બે કેપેસિટરની પ્લેટ છે એની વચ્ચેનું અંતર. તો આનું શું થાય? તો સિમ્પલ છે. કોઈ ગોળા ઉપર વીજભાર હોય R ત્રિજ્યાનો તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? હમણાં જ મેં કીધું KQ/R. કેમ કે ગોળા પરનો વિદ્યુતભાર, સુવાહક પરનો વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભારની જેમ વર્તે. તો બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન શું થાય? KQ/R. હવે કેપેસિટન્સ ગોતવું હોય તો સૂત્ર શું? Q/V. Q એમના એમ રાખો. V કેટલું ગોળાનું? KQ/R. QQ વહી ગયા છેદનો છેદ અંશમાં. તો કોઈ ગોળીય કેપેસિટર હોય એનું તમારે કેપેસિટન્સ ગોતવું હોય તો C = R/K. પણ ચોખવટ કરું છું, અહીંયા K છે ને ડાઇલેક્ટ્રિક અચળાંક નથી, કુલંબીય અચળાંક છે. 9 10 9 વાળો. બરાબર? 9 × 10⁹. એટલે કોઈ ભેગું ન કરી દેતા. એટલે કોઈ ગોળીય કેપેસિટર, દાખલા તરીકે તમને કહે કે પૃથ્વીનું કેપેસિટન્સ ગણો તો તમે ગણી શકો. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. અને મીટરમાં ફેરવી દેવાની. 6400 × 10⁻³ મીટર. અને K કેટલું આવશે? 9 × 10⁹. આ બેનો તમે ભાગાકાર કરશો ને એટલે કહી જ દઉં, પૃથ્વીનું કેપેસિટન્સ તમને લગભગ 711 માઇક્રોફેરાડે જેટલું મળે. માઇક્રો છો 10⁻⁶. કિંમત મૂકજો. R ની કિંમત લેવાની 6400 કિલોમીટર. 6400 × 10⁻³ મીટરમાં ફેરવી દેવાનું. અને છેદમાં K કેટલો? 9 × 10⁹. એટલે કેપેસિટન્સનું મૂલ્ય એપ્રોક્સિમેટ આની નજીક આવશે. 711 માઇક્રોફેરાડે. આ પૃથ્વીનું કેપેસિટર છે, કેમ કે એ ગોળીય કેપેસિટર જ છે. કેપેસિટન્સ. બરાબર? તો ગોળીય કેપેસિટર માટે સૂત્ર યાદ રાખવું R/K. સમાંતર પ્લેટ કેપેસિટર માટે રાખવું ε0 A/d. જેમાં A પ્લેટનું ક્ષેત્રફળ, D બે પ્લેટ વચ્ચેનું અંતર. તો જો વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક ભરો તો કેમાં ભાગનું થાય? જેમાં E0 શું? શૂન્ય અવકાશ હોય ત્યારનું વિદ્યુત ક્ષેત્ર. K એટલે વચ્ચે જે દ્રવ્ય ભર્યો છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક, અવાહકતાનો અચળાંક. બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત, તો કે E કેમાં ભાગનો થાય? જેમાં V0 શું? મૂળ સ્થિતિમાન, જ્યારે ડાઇલેક્ટ્રિક ભર્યું નહોતું ત્યારનું. અને કેપેસિટન્સ કેટલા ગણું થાય? K ગણું. એમાં C0 શું? મૂળ કેપેસિટન્સ, શૂન્ય અવકાશ હોય વચ્ચે ત્યારનું કેપેસિટન્સ. અને C એટલે નવું કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિક ભરો. ટૂંકમાં બે રાશિ ઘટે ને એક રાશિ વધે, આવું મગજમાં રાખવું. રેડી? ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે કેપેસિટરના જોડાણ સમજવાના છે. તો કેપેસિટરના જોડાણની જરૂરિયાત શું? તો વ્યવહારમાં ધારો કે આપણે ક્યારેક એવી જરૂર પડે કે કેપેસિટર હોય માર્કેટમાં અવેલેબલ હોય. ધારો કે માર્કેટમાં 3 માઇક્રોફેરાડેનું કેપેસિટન્સ છે અને તમારે 7 માઇક્રોફેરાડેની જરૂર પડી ને એવું તો ક્યાંય મળતું જ નથી, કોઈ કંપનીનું આવતું જ નથી કેપેસિટર. અથવા એવું હોય કે 3 માઇક્રોફેરાડેનું છે ને તમારે 1 માઇક્રોફેરાડેની જરૂર પડી. એટલે કે જે માર્કેટમાં અવેલેબલ છે કેપેસિટર અલગ અલગ કંપનીના, અલગ અલગ કેપેસિટી વાળા, એના કરતાં ક્યારેક વ્યવહારમાં આપણે વધારે કેપેસિટરની જરૂર પડે, ઓછા કેપેસિટન્સની જરૂર પડે. તો આના માટે શું કરવું પડે? કેપેસિટરને જોડવા પડે.
તો બે રીતે જોડી શકાય. શું કામ? એકમાં મૂલ્ય વધતું હોય એના કરતા એકમાં મૂલ્ય ઘટતું હશે. જોડાણી કેટલા પ્રકારના થાય? બે પ્રકારના. તો પહેલું જોડાણ છે કેપેસિટરનું શ્રેણી જોડાણ. હવે શ્રેણી જોડાણનો મતલબ શું? આ રીતે આ કેપેસિટરનો સિમ્બોલ છે હો ભાઈ. બે પ્લેટ આવું કરો ને એટલે આ સમાંતર પ્લેટ કેપેસિટરનો સિમ્બોલ છે. આ પેલું કેપેસિટર, એક ધ્રુવ ધન હોય એક ઋણ હોય, એક ઉપર પ્લસ એક ઉપર માઇનસ. આ પેલું કેપેસિટર, ધારો કે એની કેપેસિટી C1 છે, કેપેસિટન્સ C1 છે. આની સાથે તરત જ હું બીજું જોડ દઉં, વચ્ચે બીજું કાંઈ ન આવવું જોઈએ. ધારો કે આ બીજું કેપેસિટર એટલા જ મૂલ્યનું પણ હોઈ શકે, સમાન મૂલ્યનું પણ હોઈ શકે અને અલગ મૂલ્યનું પણ હોઈ શકે. ધારો કે હજી એક જોડ દો. તો આ જે જોડાણ છે આની સાથે હવે હું બેટરી જોડું, ફાઇનલ. તો આ જે જોડાણ બન્યું ને એને મિત્રો કહેવાય કેપેસિટરનું શ્રેણી જોડાણ. એક પછી એક, બેક ટુ બેક કેપેસિટર જોડેલા હોય, વચ્ચે બીજું કાંઈ ન આવે. જો એક કેપેસિટરની પ્લેટ બીજા કેપેસિટર પ્લેટ સાથે જોડેલી છે, બરાબર. તો આને કહેવાય કેપેસિટરનું શ્રેણી જોડાણ. અને આનું તમે સમતુલ્ય કેપેસિટન્સ કાઢો આ ત્રણેયને ભેગું કરીને, તો એ સમતુલ્ય કેપેસિટન્સ શું આવે? તો કે 1/C નેટ. સી નેટ એટલે સમતુલ્ય. અહીંયા 3 છે. તો દરેક જે કેપેસિટર હોય એના મૂલ્યનો વ્યસ્ત કરવાનો. પહેલું કેપેસિટર છે એનો વ્યસ્ત 1/C1, બીજાનું 1/C2, ત્રીજાનું 1/ આનો સરવાળો કરી દેવાનો. આ શ્રેણી જોડાણનું સૂત્ર. 2 હોય તો 2 લેવાના, 3 હોય તો 3. વ્યાપક રીતે n હોય તો n. આવું જ એક અવરોધનું જોડાણ આવશે, એમાં ઊંધું હોય. આ કેપેસિટરનું આવ્યું, બરાબર. અવરોધનું જોડાણ હોય એમાં ઊંધું હોય. આમાં જે શ્રેણીનું સૂત્ર હોય ને વ્યસ્ત વાળું હોય, અવરોધમાં સમાંતરમાં હોય. એટલે આ ખાસ ધ્યાન રાખજો, ત્યારે ભણાવશું ત્યારે ભેગું ન થાય. ક્લિયર? તો એક કરતા વધારે કેપેસિટર જ્યારે શ્રેણીમાં જોડેલા હોય તો એનું પરિણામી કેપેસિટન્સ કાઢવું હોય તો દરેક કેપેસિટરના કેપેસિટન્સનો વ્યસ્ત કરીને સરવાળો કરી દેવાનો. ક્લિયર? આયાનું સૂત્ર છે, આ લખ્યું n કેપેસિટરો. હવે આવું કરવાથી થાય શું? તો કે પરિણામી કેપેસિટન્સ છે ને ઘટે. જેમ કે હું એક્ઝામ્પલ આપું, ધારો કે આને લઈ લ્યો 1, આનું મૂલ્ય 1 લઈ લ્યો, આનું 2, આનું 3, બરાબર. માઇક્રો ફેરાડેમાં લઈ લ્યો, હાલો આ 1 માઇક્રો ફેરાડે છે, આ 2. આપણે ચેક કરીએ છીએ કે આવું કરવાથી શું થાય. કેમ કે આપણે જોડાણ શું કામ કર્યા હતા? કા મૂલ્ય વધવું જોઈએ ને કા મૂલ્ય ઘટવું જોઈએ, આપણે જરૂરિયાત છે વ્યવહાર. તો આવું કરવાથી શું થાય? મૂલ્ય ઘટે. ચેક કરીએ. જો આ 3નું હું પરિણામી કાઢું 1/C નેટ તો કેટલું આવે? 1/, પેલું કેપેસિટર 1 માઇક્રો ફેરાડે પ્લસ 1/, બીજું કેપેસિટર 2 માઇક્રો ફેરાડે પ્લસ 1/, ત્રીજું કેપેસિટર 3 માઇક્રો ફેરાડે. આનું સાદું રૂપ આપું તો લસા લઈ લ્યો, બરાબર. 3 દુ ને 6, અહીંયા આવશે 6, બરાબર. અહીંયા 6 કરવા હોય તો કેટલાય ગુણવાના? 6 વડે. અહીંયા 2 છે, 6 કરવા હોય તો 3 વડે. અને અહીંયા 3 છે, 6 કરવા હોય તો 2 વડે. રેડી? ક્લિયર? લસા થઈ ગયો 6. હવે આ કેટલું થાય? 6 ને 3 9, 9 ને 2 11, 11/6 1/C નેટ. હજી આ સી નેટ નથી મળ્યું, એકમ આવશે માઇક્રો ફેરાડ. સી નેટ જોતું હોય તો આને ઉલટાવવું પડે. આ 1/C નેટ આપણે પરિણામી જોઈ છે સી નેટ, તો સી નેટ જોતું હોય તો આને ઉલટાવવું પડે. 6/11. આનું મૂલ્ય તમે ગોતશો ને તો 1 કરતા નાનું હોય. કેમ કે જો છેદ મોટો છે, અંશ નાનો છે. એટલે આ 6/11 તમે કરો ને તો લગભગ મૂલ્ય 0.55, 56, 60 ની નજીક આવે. તો એનો મતલબ શ્રેણી જોડાણમાં તમે 3 કેપેસિટર જોડ્યા, જેમાં સૌથી નાનું કયું છે? 1. એના કરતાંય નાનું જો, આનો ગુણોત્તર 1 નથી, 1 કરતાંય નાનો પોઈન્ટમાં આવશે. તો યાદ રાખજો, શ્રેણી જોડાણ કરો ને ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ જે મળે ને એ તમે જેટલા જોડ્યા છે એમાંથી જે નાનામાં નાનું કેપેસિટર હોય ને એના કરતાંય નાનું મળે. એટલે કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ નાનામાં નાના મૂલ્ય કરતાંય નાનું મળે. એટલે આ પ્રકારનું જોડાણ ક્યાં કરવું જોઈએ? ધારો કે તમારી પાસે 3 માઇક્રો ફેરાડે છે અને તમારે ઓછા મૂલ્યની જરૂર છે, તો આ 3 માઇક્રો ફેરાડે વાળા છે એને શ્રેણીમાં જોડ દેવાના. 2, 3, 4 તમારી જેટલી રિક્વાયરમેન્ટ હોય, એટલે એનું મૂલ્ય ઓટોમેટિક 3 થી ઘટીને ઓછું આવી જાય. ક્લિયર? એટલે યાદ રાખજો કે સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણીમાં ઘટે, એ નાનામાં નાનું કેપેસિટર હોય એના કરતાંય ઓછું થાય.
સમાંતરમાંથી ઊંધું થાય. જોઈએ કેપેસિટરનું સમાંતર જોડાણ. એક વસ્તુ આગળ કહી દઉં, શ્રેણી જોડાણ હોય ને એમાં બધા વિદ્યુત ભાર સમાન હોય. ક્યુ કેવો હોય? સમાન હોય. જા રહ્યો. કેમ કે જો ડાયરેક્ટ બેટરી સાથે જ અહીંથી ધારો કે પ્રવાહ નીકળે. હવે પ્રવાહ છે શું ભાઈ? પ્રવાહ છે એ એકમ સમયમાં પસાર થતો વીજભાર ક્યુ. તો અહીંથી પ્રવાહ નીકળશે, એટલો જ પ્રવાહ આ કેપેસિટરમાં જાય, એટલો જ પ્રવાહ આ કેપેસિટરમાં જાય, એટલો જ આ કેપેસિટરમાં જાય, ફરી પાછો કેટલો આવી જાય? એટલો જ પ્રવાહ. એનો મતલબ પ્રવાહ એટલે એકમ સમયમાં, એકમ એટલે આનું મૂલ્ય હું 1 લઈ લઉં, 1 સેકન્ડ, તો I બરાબર ક્યુ લખાય. પ્રવાહની જગ્યાએ હું વિદ્યુતભાર લખી શકું. તો તમે જોઈ શકો તમે જોડાણ જ એવું કર્યું છે. પહેલા કેપેસિટરમાં એટલો જ પ્રવાહ જાય, એટલો જ વિદ્યુતભાર જાય, બીજામાં એટલો જાય, ત્રીજામાં એટલો જાય. એટલે શ્રેણી જોડાણની આ ખાસિયત હોય કે જેટલા પણ કેપેસિટર તમે જોડ્યા હોય એમાં વિદ્યુત ભાર અથવા પ્રવાહ કેવો હોય? સમાન હોય. પણ વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન અલગ હોય. V1, V2, V3. અને કેટલું હોય તો કે બેટરીના જે વોલ્ટેજ હોય ને એટલું. એટલે અહીંયા આવું લખી શકાય. અલગ હોય તો આમ લખાય, V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. પણ Q કેવું હોય? Q તો સમાન જ હોય. એ અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્રણેય સરખો વીજભાર જાય છે એટલે. બરાબર. આનાથી વિરુદ્ધ પ્રકારનું જોડાણ, સમાંતર જોડાણ. હવે આમાં ઊંધું થઈ છે. ઓમાં Q સમાન હતો, V અલગ હતો. અહીંયા શું થશે? V સમાન થશે ને Q અલગ થશે. જો કઈ રીતે હું જોડું જ, કઈ રીતે જોજો. ધારો કે આ પહેલું કેપેસિટર, બરાબર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું, આ ત્રણેયને આ રીતે જોડીને એક બેટરી, કોમન બેટરી સાથે જોડતો. ક્લિયર? આ 2 પોઈન્ટ ઘાટા કરું ને એને જંકશન કહેવાય ફિઝિક્સની ભાષામાં. જંકશન એટલે શું? કે જ્યાં ઓછામાં ઓછા 3 તાર ભેગા થતા હોય. જો અહીંયા 4 ભેગા થાય, એક બેટરીનો, એક ઉપર, એક આ ને એક આ. તો આ જ મેઇન ડિફરન્સ છે કાઢવાનો. શ્રેણી જોડાણ હોય ને, જો આગળ જો શ્રેણી જોડાણમાં આવું ક્યાંય જંકશન આવતું જ નથી. ક્યાં 3 તાર ભેગા થાય છે? ક્યાંય નથી થતા, બેય નથી થતા. એટલે આ શ્રેણી સમાંતરને અલગ પાડવું હોય ને તો આ એના માટેનું એવું કહેવાય કે બ્રહ્માસ્ત્ર છે. 2 કેપેસિટરની વચ્ચે જો જંકશન ન આવતું હોય તો એ શ્રેણી જોડાણમાં છે. અને જો 2 કેપેસિટરની વચ્ચે જંકશન આવતું હોય, C1, C2, C3, અહીંયા વોલ્ટેજ V. અહીંયા જો પેલા કેપેસિટર ઉપરથી બીજામાં જાવ ને તોય વચ્ચે જંકશન આવે. આ બાજુ ગાડી લઈને જાવ તોય જંકશન આવે. આ બાજુથી ગાડી લઈને જાવ તોય આવે. એ જ રીતે બીજા ઉપરથી ત્રીજા ઉપર જાવ, આ બાજુ ગાડી લઈને જાવ તોય આવે જંકશન. આ બાજુથી જાવ તોય આવે. એ જ રીતે પહેલાથી ત્રીજા ઉપર જાવ તોય વચ્ચે જંકશન આવે. તો શ્રેણી સમાંતર જોડાણ ઓળખવું હોય ને તો જંકશન ઓળખતા આવડી જવા જોઈએ. બરાબર. ત્રીજા ચેપ્ટરમાં તો આની જરૂર પડશે જ પ્રવાહ વિદ્યુતમાં જંકશનની. જ્યાં ઓછામાં ઓછા કેટલા તારો હોવા જોઈએ? 3. 3 તો થવા જ જોઈએ. 3 થી વધારે હોય તો હાલે. તો આમાં જંકશન છે, આમાં જંકશન નહોતા એટલે ઓલું શ્રેણી જોડાણ, આ સમાંતર જોડાણ. હવે આમાં શું હોય? ધારો કે I જેટલો પ્રવાહ અહીંથી નીકળે, અહીંયા આવ્યો. હવે જો પ્રવાહના 3 અલગ અલગ ભાગ પડે. અમુક પ્રવાહ આમાંથી જશે I1, અમુક આમાંથી જશે I2, અમુક આમાં જશે I3. આ I1 પ્રવાહ આગળ વધશે, I2 પ્રવાહ કેપેસિટરમાંથી પસાર થઈને આગળ વધે, I3 પ્રવાહ આગળ વધે. પાછા આ જંકશને જો તો ઉપરથી કેટલો આવે છે? I1. અહીંથી કેટલો આવે છે? I2. અહીંથી કેટલો આવે? I3. જે અહીંયા છૂટો પડ્યો તો I માંથી 3 ભાગ પડ્યા હતા એ પાછા અહીંયા ભેગા થઈ ગયા. I1, I2, I3. એટલે ટોટલ કેટલો આવી ગયો પાછો? I. હંમેશા યાદ રાખજો, ધનમાંથી જેટલો પ્રવાહ નીકળે ને એટલો ઋણમાં આવે ને તો જ તમારું વિભાજન સાચું પ્રવાહનું, નકર ખોટું. રેડી? ઘરેથી જેટલું લઈને નીકળો હોય ને એટલો પાછો ઘરે લઈને આવવો છે, નકર ખોટું. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણેયમાં પ્રવાહ કેવો અલગ. હમણાં વાત કરી પ્રવાહ એટલે શું? એકમ સમયમાં પસાર થતો વીજભાર. આને હું 1 સેકન્ડ લઈ લઉં, એકમ છે એટલે. તો I બરાબર શું લખાય? Q. તો અહીંયા લખાય Q1, અહીંયા લખાય Q2, અહીંયા લખાય Q3. તો હવે મને કયો જોઈએ આમાં વીજભાર સમાન છે? ના, ઓમાં હતો. કેમ કે એમાં પ્રવાહને પસાર થવા એક જ માર્ગ હતો. ત્રણેયમાંથી હરખો પ્રવાહ એટલે ત્રણેયનો વીજભાર હરખો. અહીંયા ત્રણેયમાં જો પ્રવાહ ડિવાઈડ થઈ જાય એટલે કે આમાં Q સમાન ન હોય, પણ શું સમાન હોય?
વી સમાન હોય. શું કામ જો સમજાવું. આ તમારું જંક્શન છે અને એ બિંદુ કહી દો આ બી. પેલું કેપેસિટર જો એના બે છેડા ક્યાં બે બિંદુ વચ્ચે છે એ બી વચ્ચે, અને એ બી બિંદુ ડાયરેક્ટ ક્યાં જોડેલું છે બેટરી સાથે. એનો મતલબ એ બી બિંદુનું વોલ્ટેજ કેટલા મળતા હશે જેટલા બેટરીના છે એટલા વી. તો એ બી ને વી મળે તો આ કેપેસિટરના બે છેડા એની સાથે જ જોડેલા છે, વચ્ચે બીજું કાંઈ નથી, તો એને કેટલા મળે વી. જેટલા બેટરીના છે એટલા જ મળે, એટલે આને સ્થિતિમાન વી મળશે. બીજાનું ચેક કરો. હાલો, આ બીજાના બે છેડા છે એ ક્યાં જોડેલા છે એ બી સાથે. એ બી ને કેટલું સ્થિતિમાન મળે છે બેટરી જેટલું વી. તો આ બે છેડા એની સાથે જોડેલા છે તો એને કેટલું મળશે જેટલું એ બી નું છે એટલું વી. તો આને કેટલું મળે વી. ત્રીજાનું ચેક કરો. હવે મારે નહીં કેવું પડે, તમને ખબર પડી જ જશે. ત્રીજા કેપેસિટરના બે છેડા પણ ક્યાં જોડેલા છે એ બી સાથે. એ બી ને કેટલું મળે છે સ્થિતિમાન બેટરીના વોલ્ટેજ જેટલું. તો આને કેટલું મળે વી. ટૂંકમાં સમાંતર જોડાણમાં વી સમાન હોય, ક્યુ અલગ અલગ હોય. એકનું યાદ રખાય, શ્રેણીમાં ક્યુ સમાન હોય વી અલગ હોય, અહીંયા વી સમાન હોય ક્યુ અલગ હોય. એ આકૃતિ ઉપરથી જોઈ શકાય. તો આ પ્રકારનું જે જોડાણ છે એને સમાંતર કહેવાય. હવે શ્રેણી સમાંતર અલગ પાડતા આવડવું જોઈએ. વચ્ચે જંક્શન આવી જાય તો સમાંતર, જંક્શન ન આવે તો શ્રેણી. શ્રેણીમાં ક્યુ સમાન હોય, સમાંતરમાં વી સમાન. અને આનું તમે જો સમતુલ્ય કેપેસિટન્સ લ્યો, ઉમાં જેમ લીધું હતું 1/C net બરાબર 1/C1 પ્લસ 1/C2 અપ ટુ 1/Cn, એમ આનું લ્યો ને સમાંતર જોડાણનું, તો એમાં ડાયરેક્ટ સરવાળો થાય. વેસ્ટ બેસ્ટ કાંઈ કરવાનું જ નહીં, સીધો સરવાળો અપ ટુ ક્યાં સુધી ઓનાથી ઊંધું. ઓમાં વેસ્ટનો સરવાળો હતો શ્રેણીમાં, આમાં સીધો સરવાળો. જો તો હવે હું તમને પૂછું કે આમાં જે પરિણામી કેપેસિટન્સ મળશે એ કેવું મળશે? મોટામાં મોટા કરતા વધારે. જો ચેક કરો, ઓમાં કર્યું તેમ. ધારો કે આ 1 છે 1 માઇક્રોફેરાડે, આ 2 છે અને આ 3 છે. મૂકો તામાં કિંમત. આનું પરિણામી મેળવો તો સી નેટ 1 પ્લસ 2 પ્લસ 3, C1 પ્લસ C2 પ્લસ C3 કેટલું આવ્યું? 7. સીધો સરવાળો છે ભાઈ, એટલે એડ જ થાય, વધારો જ થાય. તો પરિણામી કેપેસિટન્સ 7 આવે. જે આમાં મોટામાં મોટું કોણ છે? 3. એના કરતાંય મોટું. જો મોટામાં મોટા કરતાંય કેવું? મોટું. તો આ પ્રકારનું જોડાણ જ્યારે કેપેસિટન્સ છે એમાં વધારો જોતો હોય, ધારો કે તમારી પાસે આપણે વાત કરતા તેમ 3 માઇક્રોફેરાડેનું હોય અને તમારે જરૂર પડી 7 માઇક્રોફેરાડેનું, તો આ 3 વાળાને એ રીતે જોડવાના તમારે કે જેથી તમને તમારે જોતું હોય એ પરિણામી મળી જાય. ક્લિયર? જરૂરી નથી કે બધા 3 વાર જ જોડવા. 3 વાળું હોય, એક 2 વાળું હોય, એક 1 વાળું હોય. આ ત્રણેય સમાંતરમાં જોડજો. 3 ને 2 5 ને 1 6 બરાબર. અથવા 3 વાળું 1, 2 વાળા 2 લઈ લ્યો તો 7 થઈ જાય આપણે જોતું હતી. ક્લિયર? ઓના કરતા ટોટલ ઊંધું છે. આમાં કેપેસિટન્સમાં શું થાય? સરવાળો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સમાન. બરાબર. વિદ્યુત ભાર કેવો હોય? અલગ અલગ. એટલે આ બેને છે ને તફાવતની રીતે જોજો. એક યાદ રાખશો ને તો બીજામાં બધું ઊંધું જ છે. અને ઓળખવાના કેમ? ટૂંકામાં ટૂંકી રીત. જંક્શન હોય તો સમાંતર, જંક્શન ન હોય તો શ્રેણી. બરાબર. સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કેપેસિટર કરતા કેવું મળે? મોટું. એટલે આ પ્રકારનું જોડાણ છે એ કેપેસિટન્સનું મૂલ્ય વધારે જોતું હોય ને તમારે ત્યારે વપરાય. ઓલું જે આગલું હતું શ્રેણી જોડાણ, એ ક્યારે વપરાય? કેપેસિટન્સનું મૂલ્ય ઓછું જોતું હોય ત્યારે. ક્લિયર? તો આ બે પ્રકારના આપણે જોડાણ કરીએ છીએ, શ્રેણી અને સમાંતર. ચાલો હવે છેલ્લો ટોપિક બાકી રહે છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. હવે પ્રશ્ન એ છે તો સાહેબ વિદ્યુતભાર તો સંગ્રહ થાય, આ ઉર્જા ક્યાંથી આવે? તો સાવ સિમ્પલ છે, જે સમજાવું ની સમજજો. આવું બુકમાં ક્યાંય નથી. ધારો કે આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ. બરાબર. આ કેપેસિટરની શરૂઆતમાં બે પ્લેટ કેવી હોય? તટસ્થ હોય. જેટલા આના ઉપર પ્લસ હોય એટલા માઇનસ હોય. જેટલા આના ઉપર પ્લસ હોય એટલા માઇનસ. કેમ કે ધાતુ જ છે, સુવાહક જ છે. તો હવે આના ઉપર વિદ્યુત ભાર મૂકવો હોય તો એને બેટરી સાથે જોડ દેવાનું, જેને કેપેસિટરનું ચાર્જિંગ કર્યું કહેવાય, ઉર્જા આપી કહેવાય. ધારો કે આને હું 20 વોલ્ટની બેટરી સાથે જોડું
તો હવે થાય શું, જો આખી પ્રક્રિયા શું થાય, કેપેસિટર ઉપર વીજભાર આવે કઈ રીતે. અત્યારે તટસ્થ છે, ટોટલ વીજભાર 0 હોય, જેટલો પેલી પ્લેટનો છે એનોય 0 હશે, આનોય 0 હશે, કેમ કે આમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે, આમે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. તો હવે કેપેસિટરને હું ચાર્જ કરું છું, એને વિદ્યુત ભાર આપું છું, એની કેપેસિટી કઈ રીતે વધી સમજજો. ચાલો આ પ્રકારનું જોડાણ કરો એટલે આ બેટરી છે, આ એનો ધન છેડો છે, આ ઋણ છેડો. ધન છેડાનું સ્થિતિમાન +V કહેવાય, ઋણનું માઇનસ. તો મને કહેજો આ ધન છેડો ડાયરેક્ટ અહીંયા જોડેલો છે આ પ્લેટ સાથે, બરાબર. તો અત્યારે આ પ્લેટ છે આમ કહીએ આપણે તો એવું કહેવાય ધન પ્લેટ સાથે જોડેલું એટલે આ ધન બને, પણ એ શું કામ ધન બની સમજાવો, પ્રોસેસ આખી જોજો તો આઈડિયા આવશે. તો અહીંયા જો આ પ્લેટ ધન છે, તો મને કયો આ પ્લેટ કોને આકર્ષે, એ ધન હોય તો ધન કોને આકર્ષે, ઋણને. એટલે આ પ્લેટમાં જેટલા ઇલેક્ટ્રોન હશે ને એક પછી એક ગતિ કરતા કરતા બેટરીના ધન પ્લેટ ઉપર આવવા માંડશે, ધન છેડા તરફ. કેમ કે ઇલેક્ટ્રોનનું કામ જ આ છે, જેવો વાહક તાર દેખે ભાગ્યાવાળી અહીંયા આવશે. એટલે આ પ્લેટ ઉપરથી ધીમે ધીમે ઇલેક્ટ્રોન નીકળવા માંડશે, કેમ કે એ પ્લેટ બેટરીના ધન સાથે છે એટલે બેટરીનો ધન એના ઇલેક્ટ્રોન ખેંચશે. જેમ જેમ ઇલેક્ટ્રોન નીકળશે, 1 ઇલેક્ટ્રોન નીકળ્યો, 2 ઇલેક્ટ્રોન નીકળ્યો, 3 ઇલેક્ટ્રોન નીકળ્યા, 4 ઇલેક્ટ્રોન નીકળ્યા, એમ સામે ધન વિદ્યુત ભાર ખુલ્લો થતો જાય, બરાબર. જેમ જેમ ઇલેક્ટ્રોન નીકળતા જાય એમ પ્લેટ ઉપર કયો વિદ્યુત ભાર આવતો જાય, ધન. કેમ કે પેલા બે હરખા હતા, ધન ને ઋણ. આપણે ઓલું ચાર્જિંગ કર્યું હતું ને ગોળાનું ક્વોન્ટમીકરણમાં, યાદ છે? વિદ્યુત ભારની બેઝિક લાક્ષણિકતામાં ચાર્જિંગ સંપર્ક વાળું સંપર્ક વગરનું એના જેવું જ છે. એટલે ઇલેક્ટ્રોન નીકળતા જાય પ્લેટ ઉપર વધે કોણ, પ્રોટોન, બરાબર, ધન વીજભાર. એટલે આનો વીજભાર કેટલો થાય, +Q. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા નહીં ઉભા રહીએ, એ બેટરીમાંથી પસાર થશે. શું કામ, ઇલેક્ટ્રોન જ્યારે વાહક તારમાંથી પસાર થતા હોય ત્યારે વાહક તારમાં રહેલા ધન આયનો સાથે એની અથડામણ થાય, ગતિમાં અવરોધ આવે. એટલે ઇલેક્ટ્રોન અહીંથી ધારો કે 10 જૂલ ઉર્જા લઈને નીકળ્યો હોય ને, તો અથડાતો કૂટાતો વાહક તારમાંથી અહીંયા બેટરી અહીંયા પહોંચે, ત્યાં એની ઉર્જા હાવ ઘટી ગઈ, ધારો કે 2 જૂલ થઈ ગઈ. કેમ કે વચ્ચે અવરોધ છે, આ વાહક તાર છે ભાઈ, એને અવરોધ હોય. ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણશું, કોઈ પણ વાહક છે સંપૂર્ણ વાહક ન હોય, એને થોડો ઘણો તો અવરોધ હોય, એમાં રહેલા ધન આયનોને કારણે અવરોધ આવે. ઇલેક્ટ્રોનની અથડામણ થાય એના લીધે આવે. એટલે ઇલેક્ટ્રોન બેટરીમાંથી પસાર થાય એટલે પાછી એની પાસે ઉર્જા આવી જાય, ગતિ ચાલુ રાખે, બરાબર, આગળ વધતો જાય. કેમ કે ઇલેક્ટ્રોન વહન તો જ પામે, બંધ પરિપથ હોય ને તો, ખુલ્લા પરિપથમાં કોઈ દી પ્રવાહ પસાર થાય નહીં. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા ધીમે ધીમે પ્લેટ ઉપર મંડે જમા થવા. એટલે આ પ્લેટ જે શરૂઆતમાં તટસ્થ હતી, જેટલા પ્રોટોન ને ઇલેક્ટ્રોન હતા એમાં હવે 12 થી ઇલેક્ટ્રોન આવ્યા એટલે ઋણ વીજભાર વહીતો તો એ નેગેટિવ બને. આ રીતે કેપેસિટર ચાર્જ થાય. આમાં ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય, ધન પ્લેટમાંથી ઇલેક્ટ્રોન નીકળે એટલે અહીંયા ધન વીજભાર છૂટો થાય, ઋણ પ્લેટમાં ઇલેક્ટ્રોન જમા થાય એટલે અહીંયા ઋણ વીજભાર વધી જાય. એટલે આપણે એવું કહી છીએ કેપેસિટરની એક પ્લેટ ઉપર +Q વિદ્યુત ભાર હોય, બીજા ઉપર -Q હોય. તો હવે આ કેપેસિટર ચાર્જ થયો. તમે એક વસ્તુ જોવા જેવી છે, આખી પ્રોસેસમાં બિચારા મરો કોનો થયો, ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોનને કાર્ય કરવું પડ્યું, આ પરિપથમાંથી પસાર થયા, વચ્ચે મેં કીધું ને અવરોધને કારણે અથડાણા, ઉર્જા ઘટી, પાછી બેટરીએ નવી ઉર્જા આપીને મોકલા. તમે ઇલેક્ટ્રોન સમગ્ર પરિપથમાં ગતિ કરે છે, એનો મતલબ એના ઉપર કાર્ય થાય છે. અને ઇલેક્ટ્રોન ઉપર જે કાર્ય થયું હોય ને એ જ આ કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કેમ કે કેપેસિટરમાં વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે, અને વિદ્યુત ક્ષેત્ર આપણે આ ચેપ્ટર લેક્ચર ચાલુ કર્યો ત્યારે જ કીધું સંરક્ષી ક્ષેત્ર છે. તો એ વિદ્યુત ભાર તમારે જમા કરવું હોય ને તો આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. વાસ્તવમાં આ અંદરનું મિકેનિક્સ છે. ત્યારે એક ઉપર ધન ને ઋણ આવે ને ઇલેક્ટ્રોનને ગતિ કરાવી હોય ને તો બેટરીએ કાર્ય કરવું પડે, બરાબર. કેટલું કરવું પડે એ કહી દો. આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે, V = W/Q. Q એટલે કોણ, ઇલેક્ટ્રોન. તો કરવું પડતું કાર્ય આટલું હોય, EV જેટલું.
એટલે અહીંયા બેટરી છે ઇલેક્ટ્રોનને કાર્ય કરાવશે ને એ કાર્ય છે વેડવાશે નહીં, કેમ કે આ સંરક્ષી ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. એ કેપેસિટરની ઉર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહ પામે. આ કાર્ય એ કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહ પામે. એટલે આ રીતે કેપેસિટરમાં તમે વિદ્યુત બાર જ્યારે પ્રસ્થાપિત કરવા જાઓ ને ત્યારે ઇલેક્ટ્રોનનો વચ્ચે મરો થાય છે, એના ઉપર કાર્ય થાય છે, એની કાર્યને લીધે કેપેસિટરમાં શું થાય? ઉર્જા સંગ્રહ પામે. રેડી? આની ઉર્જા કેટલી હોય તમારે ગણવી હોય તો એના 3 સૂત્ર છે. U બરાબર 1/2CV², Q²/2C અને QV/2. ક્યાંથી આવે એ કહી દઉં, બરાબર. જો તમે પેલું સૂત્ર લ્યો 1/2CV², આ કેપેસિટન્સ, આ વોલ્ટેજ, બરાબર. આના ઉપરથી આ બાકીના 2 સૂત્ર તમને મળે. કઈ રીતે? એકવાર C ની કિંમત મૂકી દો આમાં. C બરાબર શું થાય? Q/V. આપણે ખબર છે. તો જો C ની કિંમત મૂકો આ પેલા સૂત્રમાં, એક ઉપરથી જ ત્રણેય મળે, એટલે એક કદાચ યાદ રહી જાય ને તો પરીક્ષામાં રફમાં બીજું તાલવી લેવાનું. C ની જગ્યાએ મૂકવાનું Q/V, અહીંયા મૂકી દો Q/V ગુણ્યા V². એક V વહી ગયો એટલે સૂત્ર શું આવ્યું? 1/2QV. જો આ ત્રીજું સૂત્ર આવી ગયું 1/2QV, બરાબર. હવે જેમ તમે C ની કિંમત મૂકી એની જેમ V ની મૂકો તો હતું શું આપણી પાસે? 1/2C. V ની કિંમત મૂકો. હાલો, C બરાબર શું થાય? Q/V. ખાલી પહેલું સૂત્ર યાદ રાખ લ્યો ને એટલે બાકીના 2 તરવાઈ જશે. એકવાર C ની કિંમત મૂકો તો 1/2QV મળશે. હવે V ની કિંમત મૂકીશ ને તો આ મળશે 1/2Q²/C અથવા Q²/2C, જે Q હોય. ચાલો, V ની કિંમત મૂકવી હોય તો V બરાબર શું થાય? Q/C. બસ આ કિંમત મૂકી દો અહીંયા. V ની જગ્યાએ Q/C એનો સ્ક્વેર વર્ગ છે એટલે V ની કિંમત મૂકી, બરાબર. કેપેસિટન્સના સૂત્ર પરથી જોઈ લેજો. તો વર્ગ કરું શું થાય? 1/2 આ C એમના એમ, આ Q² છેદમાં C². એક C વહી ગયા તો ફાઇનલ શું આવે? Q²/C. તો મગજમાં બેહારી દો ભાઈ આ 3 સૂત્ર, બરાબર. આ મિકેનિઝમ કોઈ નથી પૂછવાનું, પણ આ તમને સમજાવવું જરૂરી હતું કે ભાઈ આ વિદ્યુત બાર સંગ્રહ થાય તો ઉર્જા કેમ આવે? કાર્ય થાય તો આવે ને, કાર્ય ઇલેક્ટ્રોન ઉપર થાય, બરાબર. ચાલો, પેલું સૂત્ર 1/2CV², યાદ રહી જાય એવું છે. બીજું 1/2Q²/C, ત્રીજું 1/2Q. જો બધાયમાં 1/2 તો આવે જ છે કોમન. જો 1/2 પેલામાં CV² સાથે, બીજામાં 1/2Q²/C સાથે, 1/2QV. અથવા એક યાદ હોય તો એકવાર C ની કિંમત મૂકો તો આ મળી જાય, V ની કિંમત મૂકો તો આ મળી જાય. આ સૂત્ર યાદ રાખવાના. પરીક્ષામાં સીધા દાખલા આવશે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 1/2CV², 1/2Q²/C, 1/2Q×V. રેડી? મને યાદ રહી જાય તો તમને રહી જ જાય. ચાલો, હવે એના પછીનો ટોપિક શું છે તો કે વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં વિદ્યુત ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા સમજાવી દઉં ભાઈ. ઉર્જા ઘનતા એટલે કઈ નવીન નથી, આની પહેલા તમને કીધું છે. ઘનતા આવે ને એટલે છેદમાં કદ જેવું કંઈક આવે. હાલો, આ બધું કાઢી દો હવે. રેડી? ઘનતા આવે એટલે શું આવે? કદ આવે. હવે ઉર્જા ઘનતા આપણે જોઈએ. સાદી ઘનતા એટલે શું થાય? દળ ઘનતા બરાબર આપણે આવું લખતા હતા, દળના છેદમાં કદ, બરાબર. પછી પેલા ચેપ્ટરમાં વિદ્યુત ભાર ઘનતા શીખાતા, 3 પ્રકારની હતી, બરાબર. કઈ કઈ? રેખીય હોય તો વિદ્યુત ભારના છેદમાં લંબાઈ આવે, પૃષ્ઠ હોય તો વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ આવે, અને કદ હોય તો વિદ્યુત ભારના છેદમાં કદ આવે. 3 પ્રકારની. સેમ અહીંયા તમારે ગોતવાની છે ઉર્જા ઘનતા. તો હવે તમને આવડશે. જો દળ ઘનતા હોય તો ઉપર દળ આવે, વિદ્યુત ભાર ઘનતા હોય તો ઉપર બધે વિદ્યુત ભાર આવે, તો ઉર્જા ઘનતા હોય તો ઉપર કોણ આવે? ઉર્જા આવે. U. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, સ્થિતિ ઉર્જા કહે છે U. છેદમાં ઘનતા. હવે આવું કેપેસિટર છે તમારી પાસે જેને ક્ષેત્રફળ પણ છે
અને બે પ્લેટ વચ્ચે અંતર પણ છે. બે તમે સમતલ રાખ્યા છે, બરાબર, એને ક્ષેત્રફળ છે ને વચ્ચે અંતર છે, તો સમતલની વચ્ચે તમને શું મળે? કદ મળે. કેટલું હોય કદ? તો કે બે પ્લેટનું ક્ષેત્રફળ ગુણ્યા વચ્ચેનું અંતર, લંબાઈ. કેમ કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરવું એટલે કદ મળે. તો ક્ષેત્રફળ કોનું? પ્લેટનું. અને લંબાઈ કેટલી? બે પ્લેટ વચ્ચેનું અંતર છે એ, બરાબર. તો અહીંયા વચ્ચે તમને કદ મળે. કેટલું હોય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. લંબાઈ એટલે ડિસ્ટન્સ. તો અહીંયા જે ઉર્જા સંગ્રહ પામશે ને કદમાં સંગ્રહ પામશે. વિદ્યુત ભારમાં તો 3 પ્રકાર હતા. અહીંયા તો ફાઇનલ થઈ ગયું કે ક્ષેત્રફળ છે ને વચ્ચે અંતર છે, લંબાઈ છે, તો કદ મળે. તો અહીંયા છેદમાં શું આવે? કદ. તો આને બોલાય એકમ કદમાં રહેલી ઉર્જા. એને જ ઉર્જા ઘનતા કહેવાય. જો ને, એકમ કદમાં રહેલું દળ એને દળ ઘનતા કહેવાય. બસ આનું સૂત્ર જોતું હોય તો હાવ સિમ્પલ છે. જો આ સૂત્ર આવે અથવા આ સૂત્ર છે, એને સ્મોલ યુ વડે દર્શાવ્યું છે અથવા રો વડે પણ દર્શાવાય. તો ઉર્જાનું કોઈ પણ સૂત્ર તમે મૂકો મળી જાય. ધારો કે ઉર્જાનું સૂત્ર 1/cv² મૂકું, 3માં જ ગમે એ મૂકી શકાય. આ કદ છે, કોઈ વી ઉડાણ ન દેતા. કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ. ક્લિયર? હાલો આમાં સાદું રૂપ દેતા જાઓ. આપણે ફાઇનલ આ સૂત્ર લઈ આવવું છે. 1/c. ની જગ્યાએ શું લખાય ભાઈ? q/v ગુણ્યા v². આ ક્ષેત્રફળ ઇન્ટુ ડી, બરાબર. તો એક એક વી વહી ગયા. જો હું સાદું રૂપ આપું છું ને એમાં ધ્યાન દેતા જાજો. રેડી? હું આ દૂર કરી દઉં. પેલા મેં q c ની કિંમત 3 માંથી ગમે એ મૂકી શકો, તમને જે અનુકૂળ આવે એ. એવું નથી કે આજ મૂકવું, બાકી સૂત્ર સાબિત થઈ જાય, એમાં કંઈ નથી. આ બેઝિક સૂત્ર છે. ઉર્જાનું આવડતું કદાચ પરીક્ષામાં ભૂલાઈ ગયું હોય તો કદ વડે ભાંગ દેવાની ઉર્જાને, એટલે ઉર્જા ઘનતા. તો અહીંયા વૈધું શું હવે મન કયો? વૈધું શું તમારી પાસે? રો બરાબર આગળ વહી ગયો. ચાલો તમારી પાસે વૈધું શું? તો વૈધું રો બરાબર 1/2. અહીંયા ક્યુ વૈધો, ઉપર એક વી વૈધું, અહીંયા વૈધું a ઇન્ટુ ડી, બરાબર. હવે કોનું સૂત્ર મુકાય? હવે સૂત્ર મુકાય આનું, બરાબર. જો આમ તો તમે જુઓ ને તો અહીંયા સી ની કિંમત એ મૂકી શકો, બાકી વી ની કિંમત મૂકો. વી બરાબર શું થાય? ઈડી થાય. તો 1/2 આ ક્યુ, વી ની જગ્યાએ વેધ ઈડી, સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે મૂકી શકાય, છેદમાં એડી. આ ડીડી વહી ગયા, બરાબર. હવે ક્યુ છે, ઈ છે ને એ છે. તો જો અહીંયા પાછું કેપેસિટન્સ લઈ આવવું હોય તમારે તો સી ઇક્વલ ટુ શું થાય? q/v. તો ક્યુ બરાબર શું થાય? સીવી થાય, બરાબર. એટલે અહીંયા મૂકો 1/2 ક્યુ બરાબર સીવી. પહેલેથી અહીંયા રાખી દો તો એ હાલે, ઇન્ટુ ઈ છેદમાં એ. હાલો આ સી એટલે સમાંતર પ્લેટ કેપેસિટર છે. એનું કેપેસિટન્સ શું થાય? ε0 a/d ગુણ્યા વી એ આ ઈ. ક્લિયર? તો જો એ વહી ગયા, બરાબર. આ છે ડી છે, આ વી છે ને આ ઈ છે, તો આમાંય સંબંધ છે. વી બરાબર ઈડી મૂકી દો અહીંયા, તો ડી વહી ગયા. વૈધું શું? 1/2 ε0 ઈ ગુણ્યા ઈ ઈ². તમારે સીધું યાદ જ રાખવાનું. તો ઉર્જા ઘનતાનું આ સૂત્ર છે 1/2 ε0 ઈ². આમાં જોવાની વસ્તુ ઈ છે ઉર્જા ઘનતા રો. આવી ચુંબકીય ઉર્જા ઘનતા આવશે ત્યારે હું અહીંયા બી લખીશ, મેગ્નેટિક, બરાબર. અહીંયા ઈ એટલે ઇલેક્ટ્રિક, વિદ્યુતીય. સૂત્રમાં ખાસ જોજો, એક વસ્તુ જોવાની છે, આટલું અચળ છે. 1/2 ε0 અચળ છે. તો જે ઉર્જા ઘનતા સ્ટોર થશે, ઉર્જા સ્ટોર થશે એ કોના સ્વરૂપમાં થશે? ઉર્જાના સ્વરૂપમાં. એ તો મેં પહેલાં તમને કીધું હતું કે જે કેપેસિટરમાં ઉર્જા સ્ટોર થાય ને એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં થાય. યાદ રાખજો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે ઉર્જા સંગ્રહ થાય એ વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. આવું જ એક ડિવાઇસ ચુંબકમાંય છે, કેપેસિટર જેવું. એમાં ઇન્ડક્ટર આવશે. આપણે ચુંબકના ચેપ્ટર ભણશું ને આગળ જતા જેમ જેમ, બરાબર, 12માં જ. એમાં ઇન્ડક્ટર તરીકે આવે, તમે નામે સાંભળેલું હશે, બરાબર. આવેલું જ હોય, 12માં આવે છે, બીએસસી એમએસસીમાં આવે છે.
તો ઇન્ડક્ટર છે ને એ ઉર્જાનો જ સંગ્રહ કરે, પણ કઈ ઉર્જાનો? ચુંબકીય ઉર્જાનો. કોનો? ચુંબકીય ઉર્જાનો. પણ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતું સાધન એ કયું? કેપેસિટર. જે આ સૂત્ર ઉપરથી કઈ કહેવાય કે એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં શું કરે? સંગ્રહ કરે ઉર્જા. રેડી? તો આ મિત્રો થયું તમારું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા રેડી? આગળ કાંઈ નથી, એટલે એનો મતલબ ચેપ્ટર નંબર 2 અહીંયા તમારું કમ્પ્લીટ થઈ ગયું. એકવાર ફટાફટ રિવાઇઝ કરી લેવું સૂત્ર સાથે. સૂત્ર ખાસ યાદ રાખજો. સૂત્ર આવડશે તો MCQ આવડશે ગણતરી વાર. ક્લિયર? અને પછી જે MCQ ના લેક્ચર છે એ એકવાર જોઈ લેવા અને પ્રેક્ટિસ કરી લેવી, એટલે તમારું ચેપ્ટર નંબર 2 આખું ક્લિયર થઈ જશે. થેન્ક યુ મિત્રો.